ઋતુ અને શિવાની कहीं जीत बाकी है, कहाँ हार बाकी है, अभी तो जिंदगी का सफर बाकी है। यहाँ से चले हैं नई मंजिल की ओर, एक पन्ना था अभी तो किताब बाकी है। स्वागत परिचय માટે આપણે મહેમાનો ઉપસ્થિત છે। મારું નામ જગદીશભાઈ છે। અને હું મારું ગામ ખંભોળા છે, વિદ્યાનગરમાં રહું છું વર્ષોથી। અને હું આપણા 22 ગામ પાટીદાર સમાજનું માતૃ સંસ્થાનો પ્રમુખ છું। મારું નામ હિતેશ કપૂરભાઈ છે। હું ગામ ભરૂચ અને રહું છું વડોદરા અને અમે પાટીદાર એક દિવસીય બે બનાવીએ છીએ। હું અતુલ અરવિંદ પટેલ, ગામ નવલી, હાલ વિદ્યાનગર રહું છું। સાથે સાથે ધવલભાઈ વિનોદભાઈ પટેલ એમને પણ વિનંતી કરું કે જગદીશ કાકાનું સન્માન કરે। દિલીપભાઈ બાબુભાઈ પટેલ સિસવા, પિંકેશ કુમાર ઠાકોરભાઈ પટેલ અડાસ, રોનક કુમાર અલ્પેશભાઈ પટેલ સિંજીવા, વિશાલ કુમાર મનુભાઈ પટેલ રાસ, અલ્પેશ ધીરુભાઈ પટેલ સારસા, વિનોદ કુમાર દિનેશભાઈ પટેલ વિશ્રામ, જગદીશભાઈ નાવલી, શિવચંદ્ર શિવભાઈ પટેલ માહે। ઘનશ્યામભાઈ જયંતિભાઈને વિનંતી કરું કે મહેમાનનું સ્વાગત કરશે। ઘનશ્યામભાઈ જયંતિભાઈ પટેલ, વિનેશભાઈ અંબાલાલભાઈ પટેલે વિનંતી કરું પોતે આગળ આવશે, મહેમાનનું સ્વાગત કરશે। વિનેશભાઈ। મારું નામ ઘનશ્યામભાઈ સોમાભાઈ પટેલ, હું ઝારવાનો એડમિન છું। બાબુભાઈ બાબરભાઈ પટેલ આગળ આવશે, મહેમાનનું સ્વાગત કરશે। મહેશભાઈ મણિભાઈ પટેલ આગળ આવશે, મહેશભાઈ મણિભાઈ પટેલ। વિમલભાઈ કનુભાઈ પટેલ પોતે આગળ આવશે, મહેમાનનું સ્વાગત કરશે। મમા પરેશભાઈ પ્રવીણભાઈ પટેલ પોતે આગળ આવશે, મહેમાનનું સ્વાગત કરશે। નિલેશભાઈ વિનોદભાઈ પટેલ પોતે આગળ આવશે, મહેમાનનું સ્વાગત કરશે। રાકેશભાઈ બાબુભાઈ પટેલ પોતે આગળ આવશે, મહેમાનનું સ્વાગત કરશે। રાકેશભાઈ બાબુભાઈ પટેલ। ધર્મેશભાઈ મહેશભાઈ પટેલ મહેમાનનું સ્વાગત કરશે। ચિરાગભાઈ પુનાભાઈ પટેલ મહેમાનનું સ્વાગત કરશે। આભાર। જુદા જુદા ગામથી કાર્યક્રમ પાટીદાર સમાજનો છે અને આપણા સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ હોય, એ સમસ્યાઓને ઉકેલીને આપણે આગળ વધવાનું છે। તો એના માટેનો થોડું ફૂલ નહીં તો ફૂલની પાકડી, ચકલી નાની ને ફટકો મોટો, તો એક દીકરી આપણી સમક્ષ થોડું સંબોધન કરવા માંગે છે કે આપણે શું છીએ અને શું બનવાનું છે। તો શિવાની પટેલને વિનંતી કરું કે પોતાના વક્તવ્યથી આપણને બધાને કરબોળ કરે। શિવાની પટેલ। ઉપસ્થિત મહેમાનો અને દરેક ગામના વડીલો, મારા જય સ્વામિનારાયણ। આ પ્રસંગે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આ શુભ પ્રસંગે એક દીકરી વિશે એક શબ્દ કહીશ। આપણે ત્યાં દેવીઓનું નામ પ્રથમ લેવામાં આવે છે, જેમ કે રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ દેવ। તે ઉપરાંત દીકરીનો જન્મ થાય તો કહેવામાં આવે છે કે દીકરી
ખરેખર પાટીદાર સમાજ જ્યારે ભેગો થયો હોય ને તો એનો જે ખુમારી છે ને પાવરફુલ હોવી જોઈએ. જય સરદાર. ખરેખર હવે મજા આવે. અમે ઇન્દોર ગયા હતા ઉજ્જૈનની અંદર અને ત્યાં આગળ પાટીદાર સમાજ ત્યાંના પાટીદાર સમાજની ઓફિસે ગયા હતા તો અમને એક વસ્તુની બહુ નવાઈ લાગી કે એ ઓફિસની અંદર સરદાર પટેલનો બહુ જ મોટો ફોટો હતો. ખરેખર એવું મને લાગ્યું કે દીવા કરે અંધારું જેવું તો નથી ને કે જે બીજા રાજ્યની અંદર પણ સરદાર પટેલને આટલું બધું માન મળે છે પણ આપણે તો તેના જ વંશજો છે તે જ ચરોતરના છે. તો સરદાર પટેલનું નામ લેતી વખતે ખુમારીનો પાવરફુલ આવી ગયો. જય સરદાર. બે હાથ ઊંચા કરીને બોલીશું જય સરદાર. જય પાટીદાર. જય પાટીદાર. અને હવે નવું નામ અમે પાટીદાર. અમે પાટીદાર. ખૂબ સરસ. હવે આપણા કાર્યક્રમનો આજનો મૂળ હેતુ બધાને એકત્રીકરણ કરીને સમાજને સંગઠિત કરવાનો છે. તો એના માટે હું આગળ હવે એવા વ્યક્તિને બોલાવવા જઈ રહ્યો છું કે જેમણે 3 વર્ષથી આપણા માટે રાત દિવસ એક કરીને મહેનત કરીને એપ બનાવી છે અને ગામે ગામ ફરીને આ મીટિંગો કરે છે. તે ફક્ત આપણો ચરોતર પાટીદાર મીન્સ આપણો 22 ગામ પાટીદાર સમાજ એટલો જ નહીં, ખાલી ચરોતર પાટીદાર સમાજ એટલો જ નહીં પણ 75 થી વધારે ઘટકોને 75 થી વધારે ઘટકોને જેમાં ઉત્તર ગુજરાત પછી દક્ષિણ ગુજરાત અને આપણા મધ્ય ગુજરાતના ઘણા બધા ઘટકોને પાટીદારોને એક બનાવવા માટે સમાજમાં એકતા લાવવા માટે તે કાર્ય કરી રહ્યા છે. તેમનો ટૂંકમાં પરિચય આપું તો તે મૂળ વડોદ ગામના છે. બરોડાની અંદર અત્યારે રહે છે. એચપી ઇન્ફોસિસના તે મોટે માલિક છે. હું એટલું એમના વિશે ચોક્કસ કહીશ કે તે અને તેમને તૈયાર કરેલી અમારી એડમિન ટીમ જે આજે પાવરફુલી વર્ક કરી રહી છે તેની પાછળનું એક જ કારણ છે કે તેમની દીર્ઘ દ્રષ્ટિ. એ હંમેશા માટે અમારી સાથે 3 શબ્દો સાથે અમારી સાથે સંવાદ છે. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. તે અમારી સાથે મિત્રતાપૂર્વક વર્ક કરે છે. તે ફિલોસોફર છે. ફિલોસોફરનો મતલબ આપણા સમાજમાં જે પ્રશ્નો છે ને એ જ આપણને નહીં ખબર. ઘણા બધા વખત કિસ્સાઓમાં તો હું માનું છું કે પહેલી વાર ભેગા થયા હોય ઘણી વખત તો ખબર હોવી જોઈએ ત્યારે ભેગા થયા આપણા મીટિંગ કેમ કરી એ મુખ્ય વિષય છે. કિસ્સાઓમાં અમને ખબર છે કે ઇનફ કે કદાચ તમારા દરેકના ઘેર આવેલો છે. પિરિયડ તમારા બધાના ઘેર આવ્યો છે અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું પણ કહ્યું. કેટલા એવા વ્યક્તિઓ છે હજુ સુધી પણ કે જે લોકોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી? કેટલા એવા વ્યક્તિઓ આગળ ઊંચી કરો વાંધો નહીં કારણ કે તમારા સુધી હમણાં ઇન્ડસ્ટ્રી ટીમના કોઈ પણ મેમ્બર એક કાર્ડ લઈને આવશે. QR કાર્ડ જેવું છે અને તમારા ફોનમાંથી એપ્લિકેશન દ્વારા એને સ્કેન કરી અને તમારી પ્રેઝન્ટ ભરશે અને પ્રેઝન્ટ નહીં ભરેલી હોય તો અત્યારે કદાચ તમે અહીંયા બેઠેલા દેખાવ છો પણ જિંદગીભર રેકોર્ડમાં એવું થશે કે આ મીટિંગમાં ગયા જ નહોતા. અને એવું ત્યારે જ શક્ય બનશે કે તમારા ફોનમાં એપ્લિકેશન નહીં એટલે પહેલાં તો એપ્લિકેશન ના હોય તો એક વાર ચાલુ કરી લેજો. ના ઇન્સ્ટોલ કરી હોય તો ઇમિડિયેટલી ઇન્સ્ટોલ કરી લેજો. હવે વાત કરીએ આપણે સમાજની. તો ઇસ્લામ સમાજ આપણા પાટીદાર સમાજની અંદર મીટિંગ ભલે ક્યારેય ન થઈ પણ સમાજ એક સુસુપ્ત અવસ્થામાં પણ હતો. એના 7-8 વર્ષથી કે 10 વર્ષથી સુસુપ્ત અવસ્થામાં હતો. આમાં કોઈ નુકસાન થયું હોય એવું તમને કોઈને અંદાજ છે કે સમાજ ન ચાલે તો શું થાય? માની લો કે આપણો પાકિસ્તાન જેવો એવા પાટીદાર સમાજ છે એ કશું જ ના કરે, શાંતિથી બધા ઘેર બેસી જાય અને કોઈને કશું કરવાનું ન પડે, કશું કરવું જ ના હોય કોઈએ પણ, તો શું આપણી આ વ્યવસ્થા ચાલી શકે નહીં? અને આ વ્યવસ્થા ન ચાલે તો નુકસાન શું થાય?
અઘરો પ્રશ્ન છે ને અમારો. સમાજના વડીલો જેને મેં પૂછ્યું છે કે સમાજ ના હોય તો શું થાય, લગભગ 90% લોકોએ આનો સાચો જવાબ પણ નથી આપી શક્યા. કારણ કે કર્તાઓને એ પણ નથી ખબર. જુનવાણીઓ કંઈક પકડાઈ દીધું હાથમાં અને આપણે ચલાવ્યું. ખરેખર સમાજ જ્યારે અસ્તિત્વમાં ના હોય, સમાજનું એસ્ટાબ્લિશમેન્ટ ન હોય, તો આવનારી પેઢીઓને ખૂબ નુકસાન થાય. એનું સેલ ઓવરવ્યુ આપણું આપણા સમાજમાં જે છેલ્લા 7-8 વર્ષથી શિશુત્વ અવસ્થા આવી એ એકદમ તો ના આવી. શરૂઆત ક્યાંક એનાથી પણ જુનેથી થઈ હોય, પછી શિશુત્વ અવસ્થા આવે. જેમ આપણે પણ ધીમે ધીમે ઉંમર વધે અને પછી નિષ્ક્રિય થઈએ એવી રીતે સમાજ પણ એક જીવિત સિસ્ટમ છે. તો એમાં પ્રોબ્લેમ ક્યાં થયો કે શરૂઆતથી ધીમા પડ્યા, ધીમે ધીમે સુષુપ્ત અવસ્થામાં પહોંચી ગયા. તો આજે મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે આપણા ચરોતર પાટીદારના સમાજમાં કુંવારી છોકરીઓ એટલે કે અપ્રવૃત્ત છોકરીઓની સંખ્યા માત્ર 22% થઈ ગઈ. 100 છોકરા કુંવારા હોય તો માત્ર 22 છોકરીઓ છે આપણી પાસે. 78 છોકરા માટે છોકરીઓ છે જ નહીં. આ ભૂલ સમાજથી થઈ કહેવાય, પછી તમારાથી થઈ. એમને શરૂઆતમાં સમાજ આવી જોઈતી કે આપણે સમાજને સંગઠિત ન રાખીએ તો સાચો મેસેજ તમારા સુધી ના આવે. અને સ્વાભાવિક છે કે જનરલ સભ્ય છે એની પાસે એટલો સમય પણ નથી કે રોજે રોજ ફરીને બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડે. આ એક તમારો વિષય પણ નથી. તો તમારા સુધી પહોંચાડવાનું કામ એ સમાજનું છે. વર્ષોમાં ક્યારેય સમાજે આવી કોઈ વ્યવસ્થા ઊભી કરી શક્યું નહીં. નોટ ઓન્લી આપણો સમાજ, સમગ્ર પાટીદારના પ્રોબ્લેમ, બધે જ તકલીફો છે અને બધાનો મૂળભૂત પ્રોબ્લેમ ક્યાંક સમાજનું એસ્ટાબ્લિશ કરે છે. માટે સૌથી પહેલી શરૂઆત એ થવી જોઈએ કે આપણે એકત્રીકરણમાં એટલે કે એકતામાં રહેતા શીખવું પડશે. સમાજ તમને આજે કહી જશે, હું પણ કહીશ કે એકતામાં રહો. રહેવાનું પડે છે, કોણ રહેશે એકતામાં? સમાજ રહેશે ખરું? હું અતુલભાઈ, જગદીશ કાકા કે ઘનશ્યામભાઈ ભેગા રહીશું તો સુધારે. જો હું પૂછું છું તો તમને જે સમજમાં આવે એનો જવાબ પણ આપજો. એકતામાં ના રહો તો શું થાય? શું થાય? વડીલો જેમનો મારા જેવા વાળ છે, જીતા લોકો ભેગા ના થાય તો શું થાય? જોસ્તી બોલો, ચિંતા નહીં, અહીંયા ફટાફટ છીએ ગયા. વિચાર કરો બેનો, તમે કેટલો ત્રાસ આપ્યો અમની પર કે બોલવાની પણ હિંમત નથી હતી. બોલી પણ નથી શકતા. કારણ એક જ છે કે તમે એમને ક્યાંક સાયલેન્ટ કરી દીધા, સુસુપ્ત કરી દીધા. ખરેખર તમારે એમને જગાવવાના. તમે તમારા છોકરાઓને ખૂબ સારી રીતે જગાવો છો, તમારી છોકરાઓને ખૂબ સરસ નોલેજ આપો છો. તો તમારો આ એક બીજો પણ વિષય છે કે તમારા ઘરવાળાને પણ જાગતા આપો. એમને ઊંઘવા ના દો, એમને દોડાવો ક્યાં, ઘરની બહાર કાઢો. ભલે ગરમી હોય એવું કહો કે સમાજની બિલ્ડિંગમાં જાઓ અને એકતામાં રહો. હવે આ એકતા વિશે થોડું વધારે કહીશું. એકતામાં રહેવું એનો મતલબ એવું નહીં કે ખાલી ઘરની અંદર જ બધા ભેગા રહે. માની લો કે તમે આપણે બધા પાટીદાર તો છીએ, પણ સમાજની અંદર, ગામની અંદર કોઈ પટેલ જોડે તમારે કોઈ અણબનાવ બને, કોઈ પણ કારણસર બને તો ખરો. મનુષ્ય સર્જન કરેલું છે એવી રીતે કે ક્યાંક તો આપણે ગુસ્સામાં આવીએ, ક્યાંક આપણે સમજશક્તિ ભૂલી જઈએ, ક્યાંક સમજ ના આવે અને ક્યાંક તો કોઈ માણસ આપણને ગેરવ્યક્તિ રીતે દોરી જાય અને કદાચ ભૂલથી કોઈની જોડે બોલી પણ દઈએ અથવા કોઈની જોડે ઝઘડો પણ થઈ જાય મિનિટ માટે. તો ઝઘડી પણ લીધું, બીજી મિનિટે એટલી તૈયારી કરી લો કે એને પાછો ખબર પકડી ગયો, જોડી દો, એને ભેટી પડો. ના કરી શકાય એક દિવસે તો બીજે દિવસે સવારમાં એના ઘેર પહોંચી જાઓ અને એના ઘેર જઈને કોઈ ચા તું બનાય અને હું આજે તારા ઘરની ચા પીશ પછી બહાર નીકળું છું. આને એકતાની શરૂઆત કરવાની છે. મતલબ તમારી પાસે ગામમાં જેની પણ પાસે તમારે જે પણ ઝઘડો બન્યો હોય, અત્યાર સુધી પણ બન્યો હોય, તો એમને ત્યાં કાલે ચા પીવા જવાનું કમ્પલસરી રહેશે. આને એકતા ત્યાંથી શરૂઆત
શરૂઆત કરવાની. જ્યાં તમારે તકલીફ શરૂ કરી છે ને એને પૂરી કરી નાખો. આખી જિંદગી લડવા કરીને કોઈ રિઝલ્ટ ન આવે અને નુકસાન શું થાય કહું. કદાચ તમે તમારા છોકરાઓ ભણાવી દીધા હોય અને બાજુવાળા જોડે ઝઘડી પણ લીધું અને પછી પરમેનન્ટ ઝઘડો ચાલુ રાખો અને તમારા છોકરાઓ જ્યારે જન્મશે ને અને એના માટે જ્યારે ગામમાં ઇન્ક્વાયરી આવશે ત્યારે સૌથી પહેલા તમારો પડોશી ના પાડશે. પાડે ના? એ કેમ ના પાડે? એનું મૂળભૂત કારણ આપણે જ છીએ. શરૂઆત આપણા ઘરથી કરવાની હતી એ આપણે ભૂલી ગયા છીએ. શરૂઆત આપણા જ ઘરથી કરવાની એટલે આપણે આપણા બાજુવાળા જોડે એટલા સરસ રિલેશન રાખવાના કે એને ઘેર જો મારા છોકરાની કે મારા છોકરાના છોકરાની કે એની છોકરીની કોઈ પણ ઇન્ક્વાયરી આવે તો એને સારી રીતે પ્રેઝન્ટ કરે, નહીં કે તેના માટે નેગેટિવ શબ્દો વાપરે. અને આ તમારા આજુબાજુમાં આ માહોલ ક્રિએટ કરવાનું કામ એ તમારું પોતાનું છે અને સમાજે તમને શીખવવાનું હતું જે આજે મેં તમને સમજાવ્યું. આને એકતા રાખવાની, આ રીતે એકતાની શરૂઆત થાય. આપણા ગામમાં અત્યારે લગભગ આ પ્રોબ્લેમ થાય આખી એપ્લિકેશનને એડમિન તરીકે ટ્રીટ કર્યો છે અને કુવારો પણ છે. આના માટે તમારા ગામમાં ઇન્ક્વાયરી આવે તો તમારે બધી જવાબ શું આપો? ડોક્ટરનો માણસ નહીં કોઈ છાતી ડોકી ના પાડે ને આની જવાબદારી મારી પાછો નથી બસ આ જોઈએ. અને બીજું જુવાનિયાઓના માથે થોડો બરફની પાટ મૂકવાનું તમારે શીખવાડવાનું છે. જેમ કે અમારો તિલક પણ થોડો ગુસ્સાવાળો છે એને આસ્તો કહું છું કે થોડોક શાંત થા અને ગુસ્સો ઓછો કર. ગુસ્સો બોર્ડર ઉપર બહુ સરસ, જો મિલિટરીમાં હોઈએ તો ગુસ્સો હોવો જોઈએ, સમાજમાં ક્યારેય ગુસ્સો ના હોવો જોઈએ. બહુ શાંતિથી ડીલ કરવાનું છે કારણ કે સામેવાળા બધા જ માણસો આપણા પોતાના છે, બીજા કોઈના નથી. નક્કી એ કરો કે આ જેટલા બેઠા છે બધા મારા પોતાના છે. ગુસ્સો ઓટોમેટિકલી ડાઉન થઈ જાય. બરાબર છે? આપણે ગુસ્સો તો ખૂબ કરીએ છીએ. મને ખબર છે ગામની માહિતી મને મળે છે. એટલે ગુસ્સો બંધ કરો અને કદાચ ક્યાંક કોઈ કારણસર હવેથી ગામમાં કોઈ પાટીદાર જોડે અણબનાવ બને અને કદાચ કોઈ આર્થિક પ્રોબ્લેમ થાય ગામમાં. સ્વાભાવિક છે કે ભગવાને પણ આપણને એવું જીવન આપ્યું છે કે જિંદગીમાં ઉતાર ચઢાવ તો આયા જ કરે. કોઈ કારણસર કોઈ વ્યક્તિને એવો કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થાય, આર્થિક પ્રોબ્લેમ થાય તો આપણે બધા શું કરીએ? ગામના ચોપડે બેસીને શું કહીએ? તમે નહીં બોલો હું તો બોલી જાય, મને ખબર છે શું બોલો છો. એને એ ઉપરથી વધુ તૂટે. બીજું પ્રોબ્લેમ એ કહીએ કે એના વિશે એટલું બધું ખતરનાક બોલી જાય છે કે પેલાને તમારા પાટીદાર તરફ પણ દુશ્મનાવટ થઈ જાય. આજથી આપણે એ કામ કરવાનું કે કોઈને ત્યાં પણ પ્રોબ્લેમ થાય અને ચોતરે બેસીને વાત કરવાની નીકળે કોઈ તરાપ કાઢે પણ તો આપણી જવાબદારી કે એના વિશે ખોટું ના બોલાય અને કદાચ બોલવું પડે એવું હવેવાળો ક્રિએટ કરે તો વાતને ડાયવર્ઝન કરીને ત્યાં અટકાવી એ વાતને ત્યાં સ્ટોપ કરી નાખો. કારણ કે તમે જ્યારે પાટીદારને ખોટો કહો છો ને એટલે બીજી વસ્તુ વિચાર કરજો કે તમે તમારી જાતને પણ ખોટા કહો છો. કાલે તમારે ત્યાં પણ આ પ્રોબ્લેમ આવશે. નહીં આવે એવું ક્યારેય બનતું નથી. શરૂઆત અહીંયાથી કરો. એટલે હવેથી ચોતરે બેસીને કોઈના વિશે ક્રિટિસાઇઝ કરવાનું શરૂ કરો તો અટકાવો એને. સામેવાળો ના અટકે તેની વાતને ડાયવર્ટ કરી નાખો અને ધીમે ધીમે શાંત કરી દો અને એને કહો તો એના વાત નહીં કરજો. આપણે આગળ વધારવાની નથી. પાટીદારની વાત ખોટી તરીકે ક્યાંય પ્રેઝન્ટ થવી જોઈએ નહીં. આને એકતામાં રહ્યા કહેવાય. ખાલી વાતો કરવાથી એકતા થઈ શકે નહીં. અને બીજી વાત ખાસ તો બહેનોને, ઘરમાં બે ભાઈઓ કોઈ પણ કારણસર ઝઘડ્યા હોય તો દેરાણી જેઠાણીએ ભેગા થઈ જવું અને એ બેને પાછા ભેગા કરવા. કદાચ રસોડું ભેગું ન થઈ શકે કારણ કે અત્યારના જમાનામાં એક બીજો પણ પ્રોબ્લેમ છે કે એક ભાઈને રોટલી ભાવે અને બીજાને પીઝા ભાવતા હોય તો રસોડું તો એક ના થાય, કઈ વાંધો નહીં, પણ એવી તૈયારી કરી લો કે સાહેબ એને ક્યાંક કંઈક ટ્રબલ થાય તો આખું ફેમિલી આપણું જોડે ઊભું રહેવું જોઈએ. માત્ર તમે એને મોરલ સપોર્ટ આપો, પટેલની એટલી તાકાત છે કે જીવી લેશો. જો તમે એને મોરલ સપોર્ટ નહીં આપો તો એ
એ જીવતા નહીં શીખી શકે, એ મેન્ટલી તૂટી જશે અને પછી તકલીફો શરૂ થાય. એટલે આને એકતા કરવા જોઈએ. પહેલા ઘરથી શરૂઆત કરો, બીજી ચોકે શરૂઆત કરો અને આજુબાજુમાં શરૂઆત કરો. આના માટે તમારે એથી ક્યાંય વિદ્યાનગર કે આણંદ કે ક્યાંય દોડવાનું નથી. ઘરમાંથી જ કામ કરવાનું છે, ઘેર બેસી કરવાનું છે. આને એકતા કહેવામાં આવશે. ક્લિયર સમજમાં આવે છે શું વાત કરું છે કે હજુ મારે સ્પષ્ટ કરવું પડશે. કાલથી એક પણ જગ્યાએ ઈસરાઓમાંથી એવા મને ન્યૂઝ ન મળવા જોઈએ કે આ બે પાટીદાર જગ્યા મને ભેગા નથી. તો તમને એવું થશે કે મને કેમ ના મળવું જોઈએ? કારણ કે મેં ગામે ગામ ન દેખાય એવા કેમેરા મૂકેલા છે. તમે ત્યાં ઝઘડશો તો 48 કલાકમાં એ માહિતી મારા સુધી પહોંચશે. અને પછી જ્યારે મીટિંગ આવશે ત્યારે જાહેરમાં એમના નામ જોઈ કહીશ. પછી સમજ આવશે કે કેટલી તકલીફ થાય, એકતામાં ન રહેવા. હું નેક્સ્ટ મીટિંગમાં જ્યારે આવીશ ત્યારે લિસ્ટ બનાવી આવીશ કે આટલા માણસોને તકલીફ કરી હતી ગામમાં. તો હવે તમારું નામ એ લિસ્ટમાં લાવવું છે ખરું તમારે? હા કે રણો જવાબ આપો. હા, બહેનો તૈયાર છે, જેન્ટ્સ તૈયાર નથી. ભાઈઓને કદી તકલીફ દેખાય છે મારા ઘરે? શું પ્રોબ્લેમ છે બોલો? તમને મનમાં જે પ્રોબ્લેમ હોય એ બોલો, એનો જવાબ આપી શકું. હું નહીં આપું તો જગદીશ કાકા આપશે, નહીં તો અતુલભાઈ પણ આપશે. ખરા કેમ જુસ્સો નથી? તાકાતથી હા કે ના તો બોલી શકીએ. પણ પ્રોબ્લેમ શું છે? અહીંયા આ લોકો એવું નક્કી કરી લીધું, સારું હા બોલીએ કોઈ તકલીફ, ના બોલીએ કોઈ તકલીફ. અને બીજો પ્રોબ્લેમ હવે બહેનોને થોડી વધારે લાગશે. માની લો કે એમના છોકરાઓને બહાર નીકળે એટલે ક્યાંય આંબોદમાં સરસ છોકરી ગમે પણ ખરી અને એમની મનથી ઈચ્છા હોય કે મારા છોકરાને ગમે છે અને મને પણ ગમી છે, પણ સાસુએ એટલે એની માએ છોકરી જોઈ નથી, તો આ ભાઈઓ તાકાતથી હા પાડી પણ આવતા નથી. ત્યાં એવો જવાબ આવે, વિચારી આપો છો એવો જવાબ. એટલે હા તો બોલો, તમારી ઘરવાળી ના નહીં પાડે કારણ કે તમારા છોકરાને ગમ્યું છે. પણ તૈયારી કરી મનથી કે સારું હાય ના બોલવું, નાય ના બોલવું. એ મનથી જે ખોટી તૈયારી કરી કે છાતી ઠોકીને બહાર નીકળો. પટેલ તરીકે પાવરથી જીવો. કારણ કે જે પટેલ શબ્દ છે ને એ સમજવાની જરૂર છે. આપણા બોર્ડ પર શું લખીએ આપણે? ચરોતર લેવા પાટીદાર. બરાબર? મિસ્ટેક તો અહીંયા છે. લેવું વા લખ્યું છે, બેઝિકલી હોય લેવું આ. છેલ્લો અક્ષર આ હોય. સમજાવું કેમ? પણ ચરોતર લેવા પાટીદાર લખીએ છીએ. ક્યાંય પટેલ શબ્દ લખીએ? ક્યાંય પટેલ સમાજમાં ચરોતરમાં જુઓ, ઉત્તર ગુજરાત જુઓ, દક્ષિણ ગુજરાત જુઓ કે સૌરાષ્ટ્રમાં જુઓ, બધે લોકો શું લખે? પાટીદાર સમાજ. અને જ્ઞાતિમાં શું લખાય? પટેલ. પાટીદાર સમાજમાં આવું છે? બધામાં શું લખાય? વણિક સમાજ હોય તો વાણિયાઓ સમાજ હોય તો વણિક સમાજ લખાય. મોચી હોય તો મોચી લખાય. બરાબર? તો આપણાને કેમ આવું જુદું? પાટીદાર લખાય અને સામે આપણા બધાની પટેલ. કારણ શું? બોલો વડીલો. તો વડીલો બધામાં અમને કેમ ખરેખર એમની પાસેથી આપણે શીખવું જોઈએ, એમના અનુભવો જાણવા જોઈએ. માટે પૂછું છું, પટેલ શબ્દ એટલા માટે વપરાય છે કે આ આપણને રાજાઓ તરફથી મળેલો શબ્દ છે. અને કેમ મળેલો? કે પટેલ એકમાત્ર એવી વ્યક્તિ હોય કે જે બધાને એકતામાં રાખી શકે, હંમેશા સત્યના સાથે રહે અને ન્યાયપ્રિય રહે. આપણે માટે પટેલ શબ્દ રાજાએ આપણને આપ્યો. આજે આપણે આનું કશું કરીએ છીએ ખરા? કોઈ રોકવા નહીં કહેવાય તો તમે આવું ના કરો. કોણે કરી શરૂઆત? આપણે પોતે. આપણા જ મનથી આપણે નક્કી કરી લીધું કે પાટીદારને નીચો પાડવાની શરૂઆત કરી ને. માટે આપણે બધા નીચે કરે. હંમેશા આપણે આપણા બાજુવાળાને જ્યારે નીચે પાડીશું ને ત્યારે આપણે પણ નીચે પડવાના છીએ. એ સત્ય સનાતન છે. અને સમાજના પ્લેટફોર્મ પરથી આ કહેવાનું જોઈતું માટે થઈ રહ્યું છે. એટલે સમજો
પટેલ તરીકે આવતીકાલથી આપણી ફરજ રહેશે કે જેની જ્ઞાતિ પટેલ છે એને સર્વશ્રેષ્ઠ ગણો. પહેલા તો બાજુવાળાને સર્વશ્રેષ્ઠ ગણો, તો તમે સર્વશ્રેષ્ઠ થશો. બીજું, ઘણા નાટોમાંથી મને એક કમ્પ્લેન મળી છે કે આપણે છોકરીઓ ઓછી છે અને પાછી ભાગી જાય છે. થાય છે ને? હું અહીંયા ચેન્જ કરી શબ્દ, છોકરીઓને ભાગી જવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. નાનપણથી તમે આપેલી ટ્રેનિંગ પ્રમાણે એ ચાલે છે. આપણે નાનપણથી મા બાપે ઘરમાં શું કહ્યું? મારો સમાજ સારો નથી, બરાબર? આવું જ કહીએ છીએ ને આપણે ઘરમાં. અને પછી એ છોકરી 17-18 વર્ષની થાય ત્યાં સુધી એને રોજ એવું ટોર્ચર કર્યું કે આપણો સમાજ નહીં સારો, આપણો સમાજ બહુ માંગે, આપણો સમાજ આવો એવો. એટલે એ મોટી થાય ત્યારે એના મનમાં એવું થાય કે જ્યારે મારો સમાજ સારો નથી તો હું શું કરવાને સમાજમાં ધંધો કરું. પછી એ બીજા સમાજ તરફ દ્રષ્ટિ દોડાવે અને બીજા સમાજમાં જાય. ઈશ્વરને ખૂબ સરસ કર્યું કે નાની છોકરીઓ જે આગળ બેઠી છે તેને સમાજ સાથે જોડી, ત્યાંથી શરૂઆત કરી અને આ થવું જોઈએ, બધે જ થવું જોઈએ અને કર્યું પણ ઈશ્વરે. આ કામ કરવું જોઈએ અને આને સમાજ કહેવાય. નાનપણથી તમે એને એટલી સરસ ટ્રેનિંગ આપો કે આપણો સમાજ ગ્રીન ગ્રેડ છે, બધા કરતા આગળ છે અને હકીકતમાં પણ આપણે આગળ છે. કદાચ ગામની અંદર આપણે માઇનોરિટીમાં હોઈએ, તમે ઇલેક્શનનું આખું લિસ્ટ કાઢી લો, માની લો કે ટોટલ 1000 વોટ હોય તો એ ગામની અંદર પાટીદારના વોટ કેટલા હોય? 10, 15, 20, બહુ મોટો 100, ટૂંકમાં 10% હોય. છતાંય બધી જગ્યાએ જ્યાં પોલિટિકલ પાર્ટીઓ આવે એ સાચવે કોણ? કોને સાચવે? પટેલ. કેમ? કારણ શું? આપણે તો 10%માં છીએ, માઇનોરિટીમાં છીએ, છતાંય આપણને સાચવવામાં આવે છે. કારણ માત્ર એટલું છે કે પાટીદાર કોડ ઓલવેઝ ટોપ પર છે, ખૂબ આગળ છે. આપણી પાસે એક પાવર છે કે આપણે ધારીએ તે વસ્તુ બદલી શકીએ છીએ. અને એનું ખૂબ સરસ એક્ઝામ્પલ આપું. અમેરિકામાં આપણામાંથી કોઈ વડદાદાઓ આપણી જૂની પેઢી કશી જમીન ખરીદ્યા ખરીદેલી, છતાંય આખો હોટેલ ઉદ્યોગ વેચી દો આપણે. પાટીદાર માટે હોટેલ શબ્દ ગણાય છે. પટેલ એટલે હોટેલ, આવી રીતે ઓળખીએ છીએ આપણે. આખો હોટેલ એટલે આખો ધંધો આપણે આંચકી દીધો એમની પાસે. વિચાર કરો કે અમેરિકા જેવા ટોપ દેશની અંદર જઈ અને આપણે આ કામ કરી શકીએ તો આપણા દેશમાં આપણે શું ના કરી શકીએ? ત્યાં જઈને એટલા માટે કર્યું કે આપણે શરૂઆતમાં ખૂબ માઇનોરિટીમાં હતા અને પછી શરૂઆત કરી કે પટેલો પટેલ ભેગા થયા અને ધીમે ધીમે આખો જે સૌથી વધુ કમાણી કરતો ધંધો હતો એમાં પગ પેસારો કર્યો અને આખો ધંધો લઈ લીધો. ત્યારે આપણા દેશમાં આપણી પાસે કેટલો બધી તાકાત છે અને આપણે બધા અહીંયા ભેગા જ હોવા જોઈએ, આ કામ કરી શકીએ અને આવી શરૂઆત કરવાની છે. અને આ સમાજ ક્યાંય પાછળ નથી. અને પટેલો ખાસ યાદ રાખજો અને જુવાનિયાઓ તો સમજી લેજો કે આવનારા દિવસોમાં તમારે આ સિસ્ટમ ચલાવવાની છે અને તમારે શરૂઆત કરવાની છે. તો મારો પાટીદાર ગ્રેટ છે અને હવે ગ્રેટ છે, આવી કહેવાની શરૂઆત કરવાની છે. છોકરીઓને કે છોકરાઓને ક્યારેય ખોટું ના કહો, એમને પાટીદાર વિશે નેગેટિવિટી ન ફેલાવો. તમારા મનમાં જે કચરો ભરાઈ ગયો છે એને બહાર કાઢી નાખો. હું અહીંયા કચરો શબ્દ વાપરું છું, જે તદ્દન ખોટો છે એને બહાર કાઢી નાખો. આ પ્રવૃત્તિ પહેલી શરૂ કરો અને પછી જો આ ગ્રેટ સમાજ શું કરી શકે. અને આજે હું તમારી સામે સરસ એક્ઝામ્પલ છે કે અમે શરૂઆત કરી કે ગામે ગામ સમાજની મીટિંગ કરી, એમાં પિનલ જોઈન થયો અને સાથે પેલા પિન્ટુભાઈ પિન્ટુભાઈને ઘેર અમે બહુ પહેલા આયરલેન્ડ પર રાખો અને એમણે એક સરસ કહ્યું કે ના હું તમને સમાજ તરીકે મદદ કરીશ જે જોઈએ. અમે કોઈ પૈસા કે તમારી પાસે આવ્યા નથી, માત્ર સમાજને જોડવા માટે આવ્યા છીએ. અને એક પોઝિટિવ શરૂઆત આજે તમને બધાને અહીંયા એક ગ્રુપ નીચે લઈ આવી છે. આ એક સરસ એક્ઝામ્પલ છે. અને આ એકતા પરમેનન્ટ રહેવી જોઈએ. જ્યારે આપણા ગામનો છોકરો રોડ પર નીકળે તો છાતી ઠોકીને જીતતો હોવો જોઈએ, પાવરથી જીતતા હોવા જોઈએ. એટલે પુરુષો યાદ રાખજો, હવે પછીની
જ્યારે પણ મીટિંગ આવે પાવરથી ક્રિએટ કરો, જવાબ આપો. આપણી જવાબદારી બને છે કે આપણા સમાજ માટે આપણે કંઈક કરવાનું છે. કોઈ એક વ્યક્તિ સમાજને ન સુધારી શકે, બધા ભેગા થઈને ચેન્જ કરી શકીએ આપણે, અને એના પાર્ટ રૂપે આ મીટિંગ. બીજું આજે બધાએ કામ કરવાનું છે. એટલે કે પહેલા તો બધાએ જોયું કે દરેક ખડકીમાંથી એક વ્યક્તિનું કે બે વ્યક્તિનું નામ આપવાનું છે, પણ પીલાને મને જે લિસ્ટ મોકલ્યું ને એ એક પાકનું લિસ્ટ મોકલ્યું છે. એક પાકનું એટલે શું? મેં એવું કહ્યું કે ગામમાંથી દરેક ખડકીમાંથી એક જેન્ટ્સ અને એક લેડીઝ હોવી જોઈએ, એક સ્ત્રી હોવી જોઈએ, એક પુરુષ હોવો જોઈએ. એને એટલા પુરુષોનું લિસ્ટ મોકલ્યું એટલે મેં એવું મૂકી રાખ્યું છે કે મેં મારી સિસ્ટમમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી. આજે બધી સ્ત્રીઓ દરેક ખડકીમાંથી ઓછામાં ઓછી એક સ્ત્રીએ નામ લખાવવાનું, કમિટીમાં આવવાનું, અને તમારા ગામની છોકરીએ પણ આગળ રજૂઆત કરી તે છોકરીઓ એટલે કે સ્ત્રી ક્યાંય પાછળ નથી. અને હું એવું કહું છું કે ખરેખર પાછળ નથી, અને સમાજમાં એનું સ્થાન ઇક્વિવેલન્ટ હોવું જોઈએ, અને સમાજની કમિટીમાં પણ એનું સ્થાન 50% હોવું જોઈએ. એટલે કમ્પલસરી એક વ્યક્તિનું નામ જોઈશે. જ્યાં સુધી આ નામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એ લિસ્ટ હું ટીનર પાસેથી લેવાનો પણ નથી. ધ્યાન રાખજો, 50% જોઈએ છે એટલે જોઈએ છે. ટીનર કે રહેલું ભરો આપી છો કોઈ લિસ્ટ નથી આપી? પુરુષો કેટલા લોકો રાત્રે ભેગા થતા 9 વાગે 10 વાગે જરા આગળ ઊંચી કરો ભાઈ, જો ફોટા છો ટીનર મોકલેલા એટલે કોણ ખબર છે તમને બધાને ખબર હોય એનાથી બધા પુરુષો કહ્યું હતું. હા પુરુષોએ ઘેર પોતાની પત્નીઓને કંઈ કર્યું નથી કર્યું. ખૂબ સરસ, બહુ સારા વિચારો એમની હિંમતને પહેલા તો દાદ આપવાની જરૂર છે. બાકીના બધા સરસ સાયલેન્ટ છીએ. થોડા હું કહું છું કે તમે સાયલેન્ટ ક્યાં છો ખબર છે? આજે પેલો ખબર પડી તમને પ્રોબ્લેમ ક્યાં છે? તમે કેટલી બધી દમદારી આપી, તમારી સામે વિચારો રજૂઆત પણ નથી કરતા. કેટલો પાવર કમસે કમ તમને મેન્ટલી શાંત થાય એવું કરો. બીજો પ્રોબ્લેમ પાટીદારનો, રોજ સાંજે 6 વાગ્યા પછી રાવણ પ્રવૃત્તિ. સમજ આવે છે ને આ શબ્દો? 6 પછીની રાવણ પ્રવૃત્તિ એ કેમ થઈ? જવાબદાર આમાં થોડાક અંશે પુરુષ હોય, વધારે પડતા પુરુષો, પણ થોડાક અંશે સ્ત્રીઓ પણ છે. તમે ઘરનો માહોલ એવો કરી નાખ્યો કે એમને રાવણ થવાની શરૂઆત થઈ, અને પછી એ રાવણ પ્રવૃત્તિ આગળ જુવાનીઓમાં આવી. અને હવે છોકરાઓના લગ્ન કરવા જઈએ અને આપણે બાયોડેટામાં સરસ લખીએ છીએ કે મારો છોકરો નિર્વ્યસની છે, પણ ઇસ્લામને છોડીને બાકીના 25 ગામની બધી છોકરીઓને ખબર છે કે તમારો છોકરો કેટલી બોટલ સુધી જઈ શકે છે. આ રોકવાનું છે. રાવણ પ્રવૃત્તિનો ખાસ રોકવાનું છે, કારણ કે બધી છોકરીઓને ખબર છે. બીજું, આ જેટલી પણ કુંવારી છોકરીઓ છે 17, 18, 21 વર્ષ, ત્યાંથી મા બાપ તરીકે ખાસ તો પુરુષોને પૂછી છોકરીઓને માતો પૂછતી હશે પણ કંઈ કહું છું ત્યારે પૂછો છો કે બેટા તારે કેવું પાત્ર જોઈએ છે, તારે કેવો પતિ જોઈએ, ત્યારે પૂછો સત્તાના વડા પછી માની વિચાર કરો બહેનો, તમે જ્યારે કોની આવી ત્યારે તમારા મા બાપે ના પૂછ્યું, તમે પણ નથી પૂછતા. છોકરી એકલી હોય છે પછી એ કરે શું? એને જે મનમાં પ્રશ્ન આવે એનું નિરાકરણ કોણ કરે? પહેલું કોણ કરે? માં. બીજી શરૂઆત ક્યાંથી થવી જોઈએ? એના પિતાની. શું આપણે નિભાઈએ છીએ ખરા? ત્યારે પૂછીએ તો કેટલી ખરાબ કરી આપે, અને સમાજ પછી ખોટો એવું બોલીએ છીએ, ઘરથી ખોટું બોલીએ. જેટલી પણ છોકરીઓ કુંવારી છે 17, 18, 21 વર્ષની થાય એને જ્યારે તમે વિચારો કે હવે એને પરણાવી છે, પહેલા એને શાંતિથી બંને એટલે મા બાપ બંને બેસીને એને પૂછો
કે બેટા તારે કેવો પતિ જોઈએ, તારો ભવિષ્યનો ઘરવાળો કેવો જોઈએ છે, એવું એને પૂછો. 90% છોકરીઓ એવો જવાબ આપશે કે મારે એવો છોકરો જોઈએ છે કે જે નિર્વ્યસની હોય, અને બીજું એવું કહેશે કે મને ખાલી સારી રીતે જીવાડે. 90% કહું છું, 10% હોય કે એને બારની હવા લાગી, પણ 90% આવો જવાબ આપશે. અને આપણે એના માટે એવું પાત્ર શોધીએ છીએ. શું શોધીએ? સીધું પ્લેટમાં બેસે એવો છોકરો શોધીએ. ટૂંકમાં તમે એને લાભ મારો, સાચા અર્થમાં લાભ મારો છો. એની ઈચ્છા પણ નથી છતાંય પ્લેનમાં બેસાડી છે. પણ હવે નગ્ન સત્ય કહું છું, એ એટલા માટે બેસાડો છો કે તમારી ટ્રેનની ટિકિટ સિક્યોર કરવા પડે. માત્ર એટલું કે એ ગ્રીન કાર્ડ હોલ્ડર હોય કે સિટીઝન હોય કે પીઆર હોય એટલે આપણે પ્રણય જવાનું. કાલે મારો છોકરો કે હું કે મારી વાઈફ કે જે પણ કરતા હોય એ જાય, તેની છોકરીની જિંદગી હોમવા માટે આપણે તૈયાર થઈએ છીએ. એને ત્યાં શું તકલીફો પડે છે એ ક્યારેય પૂછીએ છીએ ખરા? કોઈમાં બિચારી ક્યારેય બોલતી નથી, પણ એને જે તકલીફ છે ને તો એ જ સહન કરે છે. અને એ સહનશીલતાનું નુકસાન આપણા સમાજમાં આવે. આપણે લક્ષ્મીને પણ નુકસાનમાં મૂકી દીધું. કેટલા બધા સરસ લોજિક વાળા થઈ ગયા. જેને લક્ષ્મી કહીએ એને જ દુઃખ આપવાનું શરૂ. બીજું પરણી ગયા પછી બહેનોને અત્યારે તો ઓછું થયું છે બધું દિવસ, પણ પહેલા તો જેટલી તો બહેનો પરણી આવી તમારે ત્યાં માગણી જોઈતી ગઈ નથી ને? કશું તમારા શાસ્ત્રીય સ્થળથી માગવામાં આવ્યું હતું તો બહુ સરસ. ઈસલામ માટે એવોર્ડ આપવો પડશે. માટે માગી પૈઠણ ટોલા કશું જ નહીં તો બહુ સરસ. ક્યાંથી કયા ગામમાંથી પડી આવ્યા? ગામના નામ બોલો એટલો. મારાથી ઉપર ના કરું. તરફદારી કરી દો. હા ચાલો એક ભાઈ ઉભા થઈને હિંમત કરીને હા. કહું છું એક શબ્દમાં સમજાવું. માગણીઓ કેવી રીતે થઈ હતી કે બચ્ચો મારો માણસ અથવા બીજો કોઈ એવું કહે કે એમણે એમની છોકરી આવી રીતે પઢાઈ હતી, એમણે આવું સરસ ખર્ચ કર્યો હતો, એમણે આટલી માટલીઓ કરી હતી, એમ કરીને તમને કહેવામાં આવ્યું કે તમારે આટલી માટલીઓ કરવાની છે. આ બધું નુકસાન અત્યારે છોકરાઓના ભોગવ્યા છે, જેમનો કોઈ વાંક જ નથી. કારણ કે જે બહેનો માંગણી કરી હતી અને પરણી આવી એમણે મનમાં ફસાઈ લીધું કે મારા બાપની પરિસ્થિતિ નથી છતાં પણ ત્યાં બધું કર્યું એવું મારે ત્યાં ન થાય, એટલે મારે ત્યાં છોકરી જન્મવી જોઈએ નહીં. અને ઘટતી ગઈ આજે 22% આવી. હવે પુરુષો બધા તમે બહાર નહીં નીકળો, તમારા છોકરાઓને પરણાવવા માટે સહેજ પણ હિંમત નહીં કરો તો શું થશે એનો એક ચિંતા રાખો. માની લો કે આપણે બધા અહીંયા બેઠા છીએ અને અહીંયા હેલિકોપ્ટરમાં કોઈ માણસ ઉતરી જાય અને તમને એવું કહે કે સ્પેસિફિક પિન્ટુભાઈને એવું કહે મારે પિન્ટુભાઈને હાથ મિલાવવો છે, બરાબર? નામ એટલે એક્ઝામ્પલ માટે આપું ને તો પપ્પી ના લેતા. પિન્ટુભાઈનું નામ બોલે એવું છે કે મારે એમની સાથે હાથ મિલાવવા છે, તો પિન્ટુભાઈ હું કહે છે ઓળખે ખરા? જગદીશ કાકા ઉઠે સીધા પહોંચી જાય કેમ કે પેલો હેલિકોપ્ટરમાંથી આવ્યો એટલે અમારા કરતા આગળ છે ફાઈનલ. અને કોઈ બેનનું નામ બોલે તો બેનથી પહોંચી જાય કેમ કે પૈસાવાળો. પછી હાથ મિલાયા પછી એવું કહે કે મારું નામ સોહિલ પઠાણ. પછી શું થાય? શું થાય? દિલમાં ડર લાગે. શું ડર લાગે? તમને થાય ને કેમ થાય છે? પેલો માણસ હેલિકોપ્ટરમાંથી આવ્યા છે, હવે એને સમજો કે એ સ્ટેજે એમને નહીં પહોંચ્યો હોય, એણે ખૂબ મહેનત કરી હશે અને સાચો પણ હશે અને ખૂબ ઈમાનદાર પણ હશે, ત્યારે ત્યાં સુધી પહોંચ્યો છે. પણ એની કોમમાં 20% પબ્લિક ખરાબ હતી જેણે 80%ને બદનામ કરી નાખ્યા. આપણામાં તો આપણે 78% બગાડ થઈ રહ્યા છીએ. શું થાય આપણી હાલત?
આવનારા 20 વર્ષ પછી કોઈ માણસ એમ કહે કે હું હિતેશ પટેલ, તો લોકો મોઢું ફેરવી દે. કેમ કે આ 78% લગ્ન ન કરાવો, એમાંથી 20-25% સ્વામિનારાયણ ધર્મો પાળતા હોય અને કદાચ રોજ મીટિંગમાં જતા હોય તો કદાચ એ ડાયવર્ટ ના થાય. પણ 50% છોકરાઓ પણ જો ક્રાઇમ કરે, કારણ કે તમે એને તો કામ ધંધો તો આપે જ નહીં, સામાજિક જવાબદારી તો આપી જ નહીં, એટલે ક્રાઇમમાં કન્વર્ઝન થાય અને આવનારા 20 વર્ષ પછી આપણો સમાજ ક્રાઇમ માટે પોપ્યુલર થઈ જાય. દિલ્હી વાળી પરિસ્થિતિ આપણે ત્યાં રોજ ક્રિએટ થાય. હવે 78% છોકરાઓને ભણાવવાની જવાબદારી કોની? કોની જવાબદારી? હવે તો આપણી બોલવાનું છે યાર, એ તો બોલો જુસ્સાથી. તમારી એકવાળી નથી, આપણી શબ્દ કહું છું અહીંયા. હવે 78% માટે છોકરીઓ લાવશો ક્યાં? પ્રશ્ન તો ત્યાંથી શરૂ થાય. બોલો વડીલો, ક્યાંથી લાવીશું આપણે? જવાબ બી નથી. વિચારો, આપણે છોકરાઓને જન્મ આપીએ છીએ ત્યારે સરસ મજાના પેડા વેચીએ છીએ કે ખુશ થઈ જાય. મારે જ્યાં છોકરો આવે, બરાબર, એની જવાબદારી લો છો, પરણાવવાનો આવ્યો તો ચૂપ થઈ ગયા, તો પેડા હું કેમ વેચેલા? જવાબદારી કોઈ પણ ખુશી એવી હોવી જોઈએ કે એની પાછળ થતી પ્રક્રિયાઓ પણ આપણી જવાબદારી છે. આપણે બધી પ્રવૃત્તિઓ ખર્ચ કરવા માંડીએ છીએ. બીજું, પહેલાના જમાનામાં ગામે ગામ લગ્નો થતા હતા ત્યારે વડીલો શું કરે, જાય ત્યારે બે ત્રણ બીજા છોકરાઓની લગ્નોની તૈયારી કરીને આવતા હતા. હવે આપણે બધા લગ્નો ક્યાં કરવાના ચાલુ કરે? પેટલા ગરબત ક્યાંક વાડીમાં, એટલે સીધા જમવાના ટાઈમે જઈએ છીએ અને જમીન સીધા ઘેર. કોનો છોકરો ક્યાં કુંવારો, કોની છોકરી ક્યાં કુંવારી, જોવાની એક તસદી લેતા નથી. માટે મેં આ એપ કરે છે. એપ એમને નથી બને, બહુ વિચારપૂર્વક છે આ પ્રવૃત્તિ. આ એક એવી માત્ર એપ છે કે વર્લ્ડવાઇડ જેટલા પણ પાટીદારો જ્યાં છે ત્યાંથી આપણો ડેટા નાખે અને એમના છોકરા છોકરીનું લિસ્ટ તમને અહીંયા બેસી જોવા મળે. આવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને છેક તમારા ઘર અને તમારા ઘર સુધી પહોંચાડી દીધું અને છતાંય તમે જાગ્યા નહીં. માટે અમારા મીટિંગો કરવા માટે ઘેરે ઘેર આવવું છે. એક પાપડતા શું સમજીએ એમાંથી શું ઇન્ડસ્ટ્રી કરોડો કમાવા આવે? અને જેના મનમાં આવો કોઈ પ્રશ્ન હોય કે આ એપમાં ડેટા નાખીશું તો હિતેશભાઈને રૂપિયા મળે છે કે અતુલભાઈને મળે છે કે પિનકને રૂપિયા મળે છે, તો આજથી ઓપનમાં કહું છું કે આવતીકાલથી મારી જોડે આવી જાઓ. એ એપ માટે જે પણ ખર્ચ થાય એ તમે ભોગવજો અને આવક પણ થાય એ તમારી. અને અમે જે પ્રવૃત્તિ અત્યારે પકડી છે અમે ચાલુ રાખીશું. કોની તૈયારી મારી જોડે આવવાનું? આગળ ઊંચી કરો. સમજાવું કોઈ હિંમત નહીં હાથ કરવાની. કમાણી એ તમારી, કમાણી એ તમારી, ખર્ચ તમારો. હું બોલું છું એટલે શબ્દો શાંતિથી સાંભળો. આ એપ્લિકેશન કોઈ પણ જાતના રૂપિયો કમાવવા માટે બનાવી નથી, પહેલી વાત. બીજી વાત, રોજે રોજ ખર્ચાળ પ્રવૃત્તિ છે. જે આઈટી માં છે એને પૂછી લેજો કે આ બનાવવાનો ખર્ચ કેટલો થાય. ત્રીજી વાત, રોજે રોજ મેન્ટેન કરવી પડે. આ ડેટા સેન્ટર કંપનીઓ હિતેશભાઈની માલિકીની નથી, બધાના પૈસા જાય છે. એટલે કહું છું કે જેના મનમાં આવો કચરો હોય એમને આવતીકાલથી 2 મિનિટ મારી બોલાવી દો. હું જેટલો ભરું છું એટલું જ નહીં કરવાનું. ખર્ચ થાય એ એમનો, કમાણી થાય એ આવી જાઓ મારી જોડે. તો હવે તો તમારો ખર્ચ પણ નથી થતો, તમારી આવક પણ નથી, બરાબર? નામ માત્ર નાખવાનું છે અને રોજ માત્ર એક વાર ચલાવવાનું છે. બીજું આ એપમાં મેં સરસ પ્રોવિઝન કર્યું છે. જેટલી વાર એપ ચાલુ કરો ત્યારે સ્ક્રીન ઉપર સરદાર વલ્લભભાઈનો ફોટો આવે. કમસે કમ મને ન સમજો તો કઈ નહીં, એ માણસ તો સમજો. એને જોઈને એનર્જી આવશે. જો એ માણસ દેશ ભેગો કરી શકે તો આપણે આપણો સમાજ ભેગો કરી શકીએ, આપણે ભેગા થઈ શકીએ. આટલા માટે પણ રોજ સવારમાં જોઈએ
અહીંયા દર્શન કરો છો તો એકવાર સરદાર વલ્લભભાઈને દર્શન કરો. માત્ર ફોટો મૂકી દેવાનો કે સરસ ટુકડું બનાવી દેવાનું અને પછી 12 મહિને એકવાર જોવાનું એવું નહીં, તમારા ફોનની સ્ક્રીન પર આપવું. બહુ લાંબુ વિચારે બધા કન્સર્ટ બનાવ્યા છે, એમને નથી કરેલી આ મહેનત અને બહુ જ લાંબા ગાળાનું વિઝન છે. બીજું આ એપ તમારા પોતાના કમાવા માટે પણ છે. પહેલા મેં તમને કહ્યું કે આ ખર્ચાળ છે, હવે તમને તમારી કમાણી એપમાં આપી છે. શું જો તમે કોઈ વસ્તુ બનાવી શકતા હો અથવા વેચવાનો વિચાર કરતા હો તો એ પ્રોડક્ટનો ફોટોગ્રાફ, એનો રેટ, જે પણ ભાવે વેચવા માંગો છો તે અને એનું ડિસ્ક્રિપ્શન, આ બધી વસ્તુ એપ્લિકેશનમાં નાખી દો અને પછી જુઓ કે પાટીદાર સમાજ તમને ડાયરેક્ટ ઓર્ડર આપશે અને તમારો તમને સીધું મેસેજ આવશે કે ફલાણા ભાઈએ અથાણાનો ઓર્ડર તમને મોકલ્યો. મોકલ્યો આનું એક્ઝામ્પલ છે. ખુરશી બનાવતા હો તો ખુરશી, જે બનાવતા હો જે પ્રોડક્શન કરતા હો એનો પટેલ તમને ઓર્ડર પ્લેસ કરશે અને તમારે તમારા બેંકની ડિટેલ આપી તમારા ખાતામાં ડાયરેક્ટ પૈસા મંગાવી દેવાના અને તમારી વસ્તુ એને જેન્યુઅલી સપ્લાય કરવી. ટૂંકમાં પટેલ પાટીદાર સમાજનું પોતાનું વેચવાનું પ્લેટફોર્મ, પ્રોડક્ટને વેચવાનું પ્લેટફોર્મ અને પાટીદાર જ એને ખરીદે આવું પ્લેટફોર્મ આપ્યું છે. આમાં પૈસા તમારી બેંકમાં આવવાના છે, નહીં કે જગદીશ કાકાની કે હિતેશભાઈની કે અતુલભાઈની બેંકમાં. આમાં કમાણી રહી નથી. પછી એ પાછળ એવું કે બેંકમાં ડેટા નાખો. ઇનેટને કેટલા આવું કહ્યું હતું, ઇનેટે પણ લિસ્ટ આપ્યો હતો કે આટલા ના પાડે. હવે કદાચ તમને એવું થાય કે અમે તો કંઈ ધંધો નહીં કરતા, રિટાયર્ડ થઈ ગયા, તો અમારે એપમાં શું કામ નાખવું? હવે તમારા માટે વાત, બધા રિટાયર્ડ માણસો, રિટાયરમેન્ટની ઉંમર કદાચ 60 વર્ષ છે, 60 પછી બધાના શરીરમાં કોઈ ને કોઈ તકલીફ આવે ને આવે કોઈ એમરજન્સી આવી ક્યારેક ને ક્યારેક છેવટે તો ચેક છાતી ડોક્ટરે ત્યાં જઈએ, ડોક્ટર એવું કે 8 અટેક આવવાનો તો આવી ગયો અને 2 નળીઓ બ્લોક છે, સ્ટાન્ડર્ડ જવાબ આપી દેતા અને પછી જઈએ શું તો કે બ્લડ 3 વખત બ્લડ લઈ આવજો, કાલે ઓપરેશન કરીશું. હવે આ બ્લડ શોધવા નીકળો, કદાચ બી પોઝિટિવ, એ પોઝિટિવ હોય ત્યાં સુધી તો બહુ સરસ, પણ કોકનું ઓ નેગેટિવ, એબી નેગેટિવ આવું બ્લડ ગ્રુપ હોય ને તો ડોક્ટર પણ હાથ ઊંચા કરે. એ લોકો એવું કહી દે છે કે 3 વખત બ્લડ ભેગું કરો ત્યારે ઓપરેશન કરીશું, ત્યાં સુધી આઈસીયુમાં મૂકી દઈએ. સોચજો તમે એટલું. તમને કદાચ ના ખબર હોય તો જાણી લેજો, નેગેટિવ ગ્રુપમાં જે બ્લડ આવે છે, જે બ્લડ ગ્રુપ નેગેટિવ ગ્રુપમાં છે, નેગેટિવ માર્કમાં, એ 10 લાખે એક વ્યક્તિ હોય છે. હવે 10 લાખમાંથી એક વ્યક્તિ 3 બોટલ જોઈએ તો તમારે 30 લાખને પંપોળવાના, ત્યારે તમને 3 બોટલ બ્લડ મળે. શું થાય પરિસ્થિતિ એનો વિચાર કરો. તમારા છોકરાઓની જિંદગી બરબાદ થઈ જાય છે. માટે એપ્લિકેશનમાં એનું પણ પ્રોવિઝન રાખ્યું છે કે જે લોકોનું પોતાનું બ્લડ ગ્રુપ જે પણ હોય ટીક કરે અને પોતે બ્લડ ડોનેટ કરવા માંગે એવું ટીક કરે, તો ગામે ગામ, સિટી વાઇઝ જ્યાં તમે ઊભા હો ત્યાં કયો માણસ બ્લડ ડોનેટ કરવા આવો છે એનું લિસ્ટ મળી જાય અને તમે એને કોલ કરો, તરત તમારી નજીકમાં હોય પહોંચી જશે અને તમને બ્લડની વ્યવસ્થા થઈ જશે. 60 વર્ષ પછીના લોકોનું પ્રોવિઝન, ધંધો કરતા હોય એના માટે પણ વિચારો અને હવે જોવા માટેના વિચારો તો પહેલા એમના લગ્ન માટેનું યોગ્ય પાત્ર શોધવું. અને બીજું, જે લોકોને નોકરીઓ કરવાની ઉંમર હોય તો નોકરી કરવા માટે નોકરી શોધવી હોય તો કોઈ પાટીદાર ધંધો કરે છે ને એને ત્યાં જે છોકરાઓ નોકરી લેવાના હોય એને પણ અમે કહીએ છીએ કે તું પહેલા એપમાં નામ કરો દીધા કે મારે આ પ્રકારના છોકરાઓ જોઈએ છે. માની લો કે કોઈની કંપનીમાં, ટેકનોલોજીની કંપની અને એમસીએ થયેલા છોકરા જોતા હોય તો લખી કાઢે કે મારે એમસીએ થયેલા 2 છોકરાઓ જોઈએ છે અને આપણા ગામમાંથી, આપણા સમાજમાંથી 2 છોકરા એને મળી જાય તો પટેલને નોકરી રાખી લે તો ક્યાંય બીજી ખાડા મોકળા થવાના રહે. એટલે નોકરી માટે પણ આ હવે પાટીદાર એપ એ પૂરી જરૂર છે. હવે તમારું ના પાડવાનું કારણ આપો છે પણ હજુ પણ આગળ જવું છું આવવાનું. આ તો તમારી બેઝિક જરૂરતો છે. તમને એ પણ નથી ખબર કે ખરેખર આની જરૂરત છે. મેં એટલે સુધી સ્ટડી કર્યું પણ હવે બીજો પ્રોબ્લેમ કે જેટલી પણ ઉંમરવાળી બહેનો, કોઈ બા બેઠી હોય એ બધાને તમારા ઘરમાં લગ્ન આવે એટલે તમે પૂછો ને કે આ વ્યવહાર કેવી રીતે થાય અથવા વિધિ કેવી રીતે કરવી.
જોવાની ખબર છે ખરી? હવે એપ્લિકેશનમાં આવ્યા શોર્ટ ટાઈમમાં બધી જ આપણી ધાર્મિક વિધિઓ આખી માહિતી આપવામાં મૂકવાની અને એ પણ સમાજવાળી એટલા માટે માની લો કે તમારા માટે છોકરા માટે અથવા છોકરી માટે 5 ગામ અથવા 24 ગામ અથવા તો 12 ગામ સમાજવાળી તમને યોગ્ય પાત્ર મળ્યું હોય તો આપણો મોટો પ્રોબ્લેમ શું થાય કે આ સમાજમાં છોકરો છોકરી પરણાવી તો એમની ધાર્મિક વિધિ સાથે કેવી રીતે એટેચ છે નથી સમજવા એ સ્વાભાવિક છે અને આપણે પછી શું કરીએ આપણે જેને વિવાહ બનાવતો હોય એને પૂછીએ એ બિચારો જુવાનીઓ હોય એને ખબર ના હોય એટલે એ ક્યાંક થોડા કરે પૂછપરછ કરે અને પછી એમાં કંઈક મરચું મીઠું ઉમેરી અને માટે એમાં પરિવર્તન થાય એવું ના થાય એટલે સ્પષ્ટપણે જે સત્ય છે એની આખી માહિતી આ હેઠળ આવી છે એટલે તમારે કોઈને પૂછવું પડે પણ નહીં આટલી બધી મહેનત અમે કરીએ છીએ અને તમે અથવા તમારે એમાં ડેટા નથી નાખવું શું યોગ્ય દેખાય છે સમજ આવે છે જવાબ છે બધી વાત એટલે જેમણે નથી નાખી ને એ લોકો ડેટા નાખી દે બીજું કદાચ આવનારા દિવસોમાં એવું પણ થઈ જશે કે આપણો સમાજ ખૂબ બ્રોડ છે ખૂબ લાંબો દુનિયામાં પૂરે એકદમ પ્રચલિત થયા છે ત્યાં તમારા માટે યોગ્ય પાત્ર હશે ને તો એ લોકો તપાસ કરવા માંગતા હશે અને જો એપમાં ડેટા નહીં હોય ને તો એ લોકો એનો કોન્ટેક્ટ પણ નહીં કરી શકે એપમાં હશે તો ગામમાંથી કોઈને શોધીને પૂછપરછ કરશે કોઈ યોગ્ય વ્યક્તિને પૂછશે અને તમારા માટે કોઈ સારો જવાબ મળશે તો એમની યોજના પણ કરવાની થશે અને જો આમાં નહીં હોય ને કદાચ એવું માની લેશે એટલે કોઈને બાયોડેટા આપ્યો હોય તે માની લેશે કે આ કદાચ પટેલ નથી લાગતા કોઈ આપણા બધા ગામોમાં પ્રવૃત્તિ હતા પહેલા હવે તો કોઈ રહ્યા નથી પણ પહેલા હતા તો અમેરિકામાંથી કોઈ છોકરાને કે છોકરીને તમારું યોગ્ય પાત્ર લાગશે ને પણ જો તમારું નામ બાયોડેટા મળ્યો છે પણ તમારું નામ એપમાં નહીં હોય ને તો ભવિષ્યમાં એવું થઈ જશે કે આ માણસ પટેલ નથી આ સિચ્યુએશન ક્રિએટ થવાની છે એટલા માટે કહું છું કે અત્યારે ડેટા નાખો કોઈ પણ સંજોગોમાં ડેટા મેન્ટેન રહેવો ઘણી વાર તમારે ત્યાં લગ્ન થઈ જાય છોકરાના કે છોકરીના ત્યારે મોટાભાગના મા બાપ એપ્લિકેશનને ડિલીટ કરી દે મહેરબાની કરી ડિલીટ ના કરો પહેલા તો તમારા છોકરાનું કે છોકરીનું સ્ટેટસ ચેન્જ કરો કે હવે એ ટોનિક છે અને પછી તમે એપ્લિકેશન શાંતિથી અઠવાડિયા એકવાર ચલાવો પછી રોઈ જોઈએ ત્યાં તો એવી ચલાવી શકો છૂટકો તો નથી અને હું છોડીશ તો નહીં ભેગા કર્યા વગર એ પણ અમારા 4-5 જણ તો નક્કી છે મારું હતું કાકાનું 25 ટકાનું એ ભેગા નહીં કરે ત્યાં બાઈ તો પીછો નહીં થઈ લોહી પી જઈશું તમારું પણ ભેગા તો કરીશું ભલે તમને કંટાળો આવે ખાસ યાદ રાખો હવેથી વર્ષમાં એકવાર ઇસ્લામ ગામના બધાને મારી વિનંતી છે વર્ષમાં એકવાર હું રોજે રોજ નથી કહેતો એકવાર તો એક દિવસ નક્કી કરો એક દિવસે બધા પટેલો કોઈ એક રૂપ નીચે ભેગા થઈને જમે પટેલ તો ખીચડીથી પણ ખુશ છે કહેવાય ને ખીચડી ઘણી બનાવજો વઘારેલી ચાલશે પણ ભેગા થઈને એક જગ્યાએ જમવાનું આવું કેમ અને કદાચ ટીવીનો ખર્ચો નાખવો પડે તો કોની પર નાખવાનો એ પણ સમજાવું પણ આવું કેમ ભેગા થઈને જમવાનું એ બારે એકબીજા પ્રત્યેનો ભેદભાવ હોય તો પણ ઓછો થાય અને એ દિવસે અમને નહીં પડાવો તો ચાલશે પણ તમે બધા ભેગા હોવા જોઈએ અને ખાસ યાદ કરજો કે એવા સમયે જે બે લોકો ઝઘડ્યા હોય તેને બાકીના લોકોએ ભેગા કરી દેવાના અને જે બે ઝઘડ્યા હોય એ બે જમીન પર જે ખર્ચ ના કરે શું થાય ઝઘડવાનું બંધ થઈ જાય આપણે આટલું જોઈએ અને બીજું એક કામ કરવાનું આખા વર્ષમાં જુવાનીઓ ખાસ જે લોકો એવા લગ્નો કરે કે જે લોકો ખર્ચા કરે 20-25 લાખ રૂપિયા ખર્ચી લગ્નો કરે એનું લિસ્ટ બનાવવાનું અને જ્યારે આવો ખર્ચ કરવાનો આવે એટલે એનું પકડવાનું કે 2 લાખ ક્યાં છે ને 2 લાખ ભેગા શું કરે નથી ખર્ચા લગ્નોમાં ઓછા થશે ઓછા કેમ કરવા છે આપણે જે 20-25 લાખ રૂપિયા ખર્ચ કરી લગ્નો કરીએ છીએ ત્યારે મા બાપે આખી જિંદગી ખૂબ મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે અને આપણે તો કાળી મજૂરી કારણ કે ખેતરની મજૂરી કરીએ છીએ હળ ચલાવીને તો મટેક પર ચલાવીને અત્યારના જમાનામાં ખૂબ મહેનત કરીને પૈસા
પૈસા ભેગા કરીએ છીએ અને બધા પૈસા લોકોને દેખાડવા માટે વાપરી કાઢીએ છીએ અને એમાંથી પણ 20 લાખમાંથી 15 લાખ રૂપિયા જેવો ખર્ચ એવો થાય છે કે જેમાંથી આપણા સમાજને એક પણ રૂપિયો મળતો નથી. બધો બીજી કોઈ જ્ઞાતિ એવી કે જે તમારા માટે દુશ્મનાવટનું કામ કરે ત્યાં જાય છે અને પછી કહીએ છીએ કે વિધર્મી કોમાણી મારી છોકરી બગાડી. અલગ તમે બેન્ડ વાળા લાખ રૂપિયાનો લાભો તે બેન્ડ વગાડે છે કોણ? તમે તો લાખ રૂપિયા આપો ને પછી એ 2 લાખનું બાઈક લઈને તમારી છોકરી બગાડી દો. નવાઈ શું કરીએ અમે? તે બેન્ડ બંધ કરો, લાખ રૂપિયા આ ખર્ચ ઘટાડો, આ પ્રવૃત્તિ શરૂ કરો અને આવાને રોકવા માટે એક છે કે જે 20 લાખનો ખર્ચ કરે ને એ બધા હિટ લિસ્ટમાં મૂકો. ગામ આખું વર્ષ દરમિયાન જેટલા લોકો થાય છે અને આવા ખર્ચા કરવા જાય તો બધાને પગેલાઓ બધા સુધી પૈસા વસૂલ કરો. જે ખર્ચ કરતા હોય એવા જે ના માને તો પકડી લાવો મારી ટુકાડી, પછી મને કોણ એનું લિસ્ટ આપો, હું પોલીસ જાહેરમાં નહીં, મને કોઈ ડર નથી એવો કોઈ. કહીશ કે આ લોકો આવું સમાજને તોડવાની પ્રવૃત્તિ કરે છે કારણ કે સમાજને તોડે છે, એમનો દેખાડો બીજાની ઉપર ઠોકે છે અને કાલે નાનો માણસ એમાં પીસાઈ જાય. માટે લોકો જે વાત કરું છે કદાચ કડવી જરૂરથી છે પણ સત્ય પણ છે. એટલે આવા પ્રવૃત્તિઓને રોકો. કદાચ બેન્ડ લાવો, જાતનો કોઈ માણસ બગાડતો હોય હિન્દુ સમાજનો હોય એ પછી એનો બગાડતો હોય તો મને વાંધો નથી એમ, પણ વિધર્મીઓને તો ના જ આપો પૈસા. તમે બધી ખરીદી કરો છો, બધા કોણ છે? તમે બધી મેદી મુકાવો છો બહેનો, કોણ છે? 99% કોણ? મુસ્લિમ છે ને વિધર્મી કોણ? સંગઠન કરો છો આ પ્રવૃત્તિ, અટકાવો એને. બાજુવાળા 50,000ની મેદી મુકાય તો આપણે 80 મુકાવવાની, આપણે 10ની કરવાની, ઉટાડવાની. અને આ પ્રવૃત્તિ કરવાની છે. આજે હું સમાજના પ્લેટફોર્મ પરથી કહું છું, જુવાનીઓ અને ખાસ પુરુષોને કહીને જઉં છું, 1 વર્ષમાં આવા પ્રકારના લગ્નનું લિસ્ટ બનાવો. નેક્સ્ટ જ્યારે મીટિંગ આવશે ત્યારે હું જબજાર ના આપું કે આવું કામ કર્યું, કારણ કે ખર્ચ ભોગવે. તેમાંથી ખર્ચ ભોગવે તો આપણે સ્ટેજ પર લાવીને હું બહુમાન કરીશું કે બહુ સરસ તમે ખર્ચ ભોગવી લીધો. ઓટોમેટિક કંટ્રોલ થતો થાય. લોકોને દેખાડવા માટે આપવાના પૈસા છે, સમાજ માટે આપવાના પૈસા નથી એમની પાસે. આ કડવું પણ છે સનાતન, આ રોકવાનું છે અને આને સમાજ કહેવામાં. સમાજે આ વસ્તુ સુધારવાની છે. આપણે ક્યાંક સાયલેન્ટ થઈ ગયા, સુધારી ગઈ, દિવસે વધતું ગયું, પણ આજે આપણે ખરાબ થઈ રહી છીએ. ઘણા મા બાપ એવું કરીને એમના છોકરાઓને છોકરીઓને ભણાવે કરે ને, અને પછી એ એવું ભરવાનું પડે છે કોણ? તમારા છોકરાઓ. આગલી પેઢીને તમે જેવું આપી જાઓ છો. શું આપણી ભૂલ નથી તો શું છે? હવે તો લોકો છે અત્યાર સુધી કોઈ કહેવા નહોતું આવે કે તમને એવો હોય કે બાજુવાળાનો ડર, તમને એવું હોય કે ગામના લોકોનો ડર, કદાચ સમાજના ડરના મારા કરતા હતા. હવે ડરો નહીં, જે સૌથી ઓછો ખર્ચ કરે તે ધી બેસ્ટ. હવેથી એવા લોકોનું બહુમાન થવું જોઈએ કે જેમણે ખર્ચ ઘટાડ્યો છે, એનું ખરેખર બહુમાન થવું જોઈએ, એને આગળ લાવવો જોઈએ. મેં તો સારી શરૂઆત કરી. આ પ્રવૃત્તિ કરવાની છે સમાજ, તો આપણો સમાજ મજબૂત થાય અને તો આપણી કમાણી આપણા છોકરાઓને કામ લાગે. આપણે બધા આપણા છોકરાઓને બરબાદીના સ્ટેજ પર લઈ જઈએ છીએ અને જુવાનિયાઓને એવી જગ્યાએ લઈ ગયા કે જે આપણી જિંદગી બરબાદ થઈ ગઈ, નુકસાન થઈ ગયું. અને એ ફાઇનાન્શિયલ લોડમાં આ બધા જેન્ટ્સ ત્યાં રાવણ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. પહેલી શરૂઆત થાય કાંડાકલેથી, બીજી શરૂઆત કોટલે અને પછી એ ઘરમાં આપણે તમાકુ ઉગાડીએ છીએ. ચૌદા પાટીદારનો પહેલો ધર્મ કે આપણે ખેતીમાં સૌથી વધારે તમાકુ ઉગાડીએ. એનો મતલબ એવું નહીં કે ઝેર ઉગાડીએ તો ઝેર પીવાનું થાય. એવું ક્યારે જે ઝેર વેચે છે એ લોકો ઝેર નિવેચ કરાય છે, તો આપણે તમાકુ ઉગાડવાની છૂટ, ખાવાનું જેમ જેમ ખાવી હોય છૂટ, આપણે ક્યાં થાય? આપણે તો આપણા સમાજને એક રાખવો છે, આપણે એક રહેવું છે, આપણે સર્વશ્રેષ્ઠ થવું છે. બીજા લોકોને થવું છે નહીં એમાં આપણને કઈ ઇન્ટરેસ્ટ નથી. બીજા લોકો પડેલી ખાવી હોય તો છૂટ, આપણે અટકાવવાનું. પણ આપણે તો બધા વેચવાની શરૂઆત કરી છે. મુરાદ કરે આપણા બાપ શું કરે? આપણે શું કર્યું ખબર? બીજાની જગ્યાએ આપણો પાટીદાર
શરૂઆત કરી, ત્યાં ખોટું કરવાનું શરૂ કર્યું. અને બીજું, જ્યારે કોઈ કારણસર કોઈ પ્રોબ્લેમ થાય અને કોઈ પાટીદારને ત્યાં ના છૂટકે પણ પોલીસ આવે તો બાકીના બધા સમાજના વડીલોની અને બહેનોની જવાબદારી બને છે કે ભેગા થઈને એની જોડે ઉભા રહે. કદાચ પૈસાનો પ્રોબ્લેમ હોય, તમારા ખિસ્સામાં ના હોય, ના આપી શકો તો નહીં હોય, પણ એની જોડે મોરલ સપોર્ટ આપવા માટે પણ ઉભા રહો, એની સાથે ઉભા રહો. પેલો માણસ જીતી જશે, એનો પ્રોબ્લેમ જીવી જશે, સારી રીતે સુધારી લેશે. અને તમે બધા એને મોરલ સપોર્ટ કરવા માટે પણ એની જોડે જઈને ઉભા રહો. આપણે અત્યારે કહીએ કે શું પોલીસ આવે ને દરવાજા બંધ કરી કરીએ ને, મારું નામ આવી જશે, મારું કામ છોકરી અમેરિકામાં કરવાની છે, પછી મારું નામ પેપરમાં આવશે, મારું મને વિઝા નહીં મળે. ડર તો એટલો મોટો કરી નાખીએ છીએ કે મારી છોકરી સુધી પહોંચી જઈએ. ખરેખર એની જોડે જઈને ઉભા રહેવામાં કોઈ પોલીસ તમારું કંઈ નહીં બગાડ્યું, પણ કમસે કમ એને મોરલ સપોર્ટ તો આપો. આપણે આ પ્રવૃત્તિ નથી કરતા, માટે અમને તમારા અહીંયા સુધી આવીને કહેવાની જરૂર પડી છે. સમજ આવે છે પહોંચી હવેથી આ સુધારા ઉપર હોવું જોઈએ. આવનારા વર્ષોમાં અમે ફરી આવીશું ત્યારે બધો તાળ કાઢીને આવીશું, એમને નહીં આવી એટલે અમારી પાસે માહિતી હશે. બીજું, બધા પુરુષો મેં પહેલાં કહ્યું કે 50% બહેનો હોવી જોઈએ તો પુરુષોને ખોટું લાગશે. આ પાછું ક્યાં રીતે છે નવું દૂધ ગાલીને અમને આગળ કરવાનું. હવે તમે કરો છો પણ સ્વીકારતા નથી, એનો જવાબ. બધા કમાઓ છો, વર્ષે વાળી ખેતીમાંથી ક્યાંક પૈસા કમાઈ લાવો કે કંઈ પણ નોકરી ધંધો કરી પૈસા પણ આવે બેનો કેમ લક્ષ્મી છે તો છો ને પાછા બહાર માતા ગલ્લે ઉભા રહી કહ્યું કે આપણે તો લક્ષ્મીને પૈસા આપીએ, લક્ષ્મીને પૈસા આપો તો લક્ષ્મી પૈસા આપો તો યાદ માંગો. હકીકતમાં પુરુષોના મનમાં છે પણ જવાબ નથી આપતા. એમને ખબર છે કે આ બેસ્ટ ઇકોનોમિક્સ છે, અર્થશાસ્ત્ર છે. આ બધી બહેનો સારી અર્થશાસ્ત્રી છે, ક્યાં એ સાબિત કરી આપવું જોઈએ. અને વાતો કરવાની જરૂર નથી, આપણા પ્રાઇમ મિનિસ્ટરે સાબિત કર્યું 2017માં. નોટ કરતી વખતે સૌથી વધુ નોટો ક્યાંથી નીકળી? કેવી રીતે નીકળી એ કહો. તમે માની લો 50,000 આપો, બેનો ખર્ચો કરો નાખે, મહિનાના અંતે પૂછો શું જવાબ આવે છે? થઈ ગયા. હકીકતમાં વપરાયા કેટલા? અડધા 30,000. 50 માંથી 30 વપરાયા હોય. 20 ક્યાં? તો ઘઉંના ડબ્બામાં, તુવેરની દાળના ડબ્બામાં, ગાદલાની ડબ્બામાં, સાડીઓમાં, ક્યાં રૂમાલની અંદર વીંટાળીને એવી નાની નોટ કરનાર છે કે તમને દેખાય પણ છે. પણ યાદ રાખજો ગુરુઓ, જ્યારે તમને કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે અને હારી થાકી ઘેર પહોંચો છો અને પછી પૂછે કે શું થયું, કે તમે તમને લાખ રૂપિયાની જરૂર છે અને ખૂબ તકલીફ છે, ત્યારે બધી નોટો ગોળ ગોળ વળેલી ભેગી થઈને ગણતાય તકલીફ પડે એવી નોટો બધી બહાર આવે છે. એ બેસ્ટ ઇકોનોમિક્સ છે, આપણું અર્થશાસ્ત્ર છે. અને માટે આપણા સમાજમાં એવું કહેવાય કે છોકરી જ્યારે પરણીને સાસરે જાય અને ત્યાં કદાચ ચા બનાવતા ના આવે ને એટલે સામેવાળા શું કહે, તારી માએ તને બનાવતા શીખવાડ્યું નથી? ખરેખર પણ બનાવતા શીખવાડવાનું નથી માએ, પણ કહીએ તો માટે જ ભોગવવી. ક્યાંય પાછી ભોગવવાની આવે સ્ત્રીને, કારણ કે એ એક સારી શિક્ષક પણ છે. બહેનો સારી શિક્ષક પણ છે, આ જ બહેનો સારી અર્થશાસ્ત્રી પણ છે. અને એની પાસે કુદરતે એવી બક્ષિસ આપી છે કે 24 કલાકમાં, એટલે લગ્ન કરી તમારા ઘેર આવે છે 24 કલાકમાં ચેન્જ થવાની શરૂઆત થાય છે. કોઈ પુરુષની આ તાકાત છે ખરી? સાહેબ, જે લોકો ઘર જમીન તરીકે રહ્યા છે એને બધા પૂછવા ગયા છે ખરા કે કેવી રીતે જીવાય? ક્યાંક કોઈ જવાનો કિસ્સો બન્યો હોય ઘર જમીન તરીકે રહેવાનો, ત્યારે પૂછ્યું છે કે તું અહીંયા સેટ છે ખરો? રડે છે તો પુરુષ નથી સેટ થઈ શકતો, તો સ્ત્રીને તો આ શક્તિ આપી એટલે 24 કલાકમાં ચેન્જ કરે છે અને તમારું ઘર સંભાળી લે છે. અને એને આપણે સમાજ આપતા ડરીએ છીએ. સમાજનું સાધન આપણે સમાજનું પ્લેટફોર્મ આપવા માટે ડર પેદા કરે
એ આપણી ભૂલ છે, માટે આપણો સમાજ ક્યાંક પાછળ છે અને એટલે બહેનોએ આગળ આવવાની જરૂર છે. બીજું, તમે બધા છોકરી જોઈ આવો છો ત્યારે હા પાડવા માટે પરમિશન તો ક્યાંથી લો? ઘરવાળી હા પાડે તો જ હા, નહીં તો ના. કદાચ કોઈ જગ્યાએ ક્યાંક બહાર જેન્ટ્સ ભેગા થઈ અને ક્યાંક ફરવા જવાનું ગોઠવે બધા ફેમિલી સાથે અને જો એટલો પુરુષ હોય તો શું જવાબ આવે? શું વિચારીને કહીશ? આનો મતલબ શું થાય ખબર? ઘેર જઈને પૂછીશ, ઘરમાંથી હાથ હશે તો હા પાડીશ. આટલો તો આપણામાં ડર છે. જેનો ડર કરાવો, પહેલું કામ તમારું કે આ ડર ઓછો કરો અને બીજું કામ પુરુષો સારું ડિસિઝન, સાચું ડિસિઝન હોય તો બોલ્ડ પાવરફુલ ડિસિઝન, ત્યાં સાચું છે તો આપણા ડિસિઝન લઈશું. ડર રાખ્યા વગરનો દિવાળી જરૂર નથી. અને કદાચ કોઈ કારણસર બહેનો કોઈ તકલીફ થાય આજના મારા કહેવાથી તો મને ફોન કરજો. ગમે તેવો પ્રોબ્લેમ હશે પુરુષ તરફથી સોલ્વ થઈ જાય. પણ ડર ના રાખો, આગળ આવો. હવે સમાજ તમારા માટે તૈયાર છે. 50% પ્લેટફોર્મ તમારું પણ રાખ્યું છે અને આ જ બહેનો સારા લગ્નો કરાવી શકે છે. કારણ કે જેટલા પુરુષો લગ્નો કરાવવા માટે બહાર નીકળ્યા છે ને એ બધા ખાલી બાયોડેટા આપે છે, શોધી સારી રીતે નથી શકતા. યાદ કરો, તમારા છોકરાના લગ્નમાં ઇન્વોલ્વમેન્ટ કોનું છે? શું થાય છે? આ બધા છોકરો સરસ ગમે કે છોકરી સરસ ગમે છે ને તો આ તો નથી પાડી આપણે ડિસિઝન લેડીઝ ઉપર છોડે છે. સાહેબ, જે કામ આપણે ઘરની અંદર કરીએ છીએ, દિલમાં રાખીને કરીએ છીએ, એ કેમ ખુલ્લામાં ન જાહેર નથી? શાના માટે કરીએ છીએ? એટલે આ ક્લિયર કરો. અને બહેનો, તમારી જવાબદારી છે કે આ લોકોને જેમના ઘરમાં વ્યસન આવ્યું હોય એને કાઢવાની જવાબદારી તમારી છે, તમારી જ છે. યાદ રાખજો. અને કદાચ કોઈ કારણસર વ્યસનમાં હોય, ખાવાનું આપવાનું બંધ કરી દો. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ બહાર જશે, 5મે દિવસે કોઈ બાપ પણ એમને સંદર્ભવાનો નથી. અને કદાચ કોઈ તકલીફ થાય તો સમાજને કહેજો, અમે તમારી જોડે છીએ. જોડે છીએ કહું છું, સમજો અહીંયા. પણ સુધારો અને ઘરનો માહોલ એટલો સરસ ક્રિએટ કરો કે 6 પછી રાવણ ના વિચારે, 6 પછી ધર્મા આવી જાય. આ માહોલ તમારા બનાવવાનો છે. અને આ કેવી રીતે બનાવશો? પહેલા તો તમારા ઘરમાં જે વહુઓ છે, તમે જેને વહુ કહો છો અને હું તો એને છોકરી કહું છું, પરણીને આવેલી બહેનોને વહુ ના હોય અને છોકરીઓ, અને એની સાથે એવો વ્યવહાર રાખો કે એ જ ઘરની સુપીરિયર હોવી જોઈએ. તમે અત્યારે શું કરો છો? બધી સાસુઓ પરણી આવે 2-3 દિવસ તો મારી લક્ષ્મી શીરો પૂરી બધું સરસ ખવડાવે. 4થે 5મે દિવસે ધીમે ધીમે ઘરમાં અને પછી હું કોમેન્ટાર કરવાનું કહો છો મારા ગયા વગર તો બહાર બી નહીં કરવાનું. અને કદાચ એવું ના કહેતો હોય તો બીજી ક્યાંક અટકાવવાનું. ત્યાં કદાચ એ છોકરી નવા જમાનાની છે અને એને જીન્સ લાવવું હોય તો તરત તમે એને રોકો છો, સમાજના નામના સત્ર આપીને આવું ના કહેવાય. શું કામ ના કહેવાય? એને સ્વતંત્રતા આપો ને. એ જે વિષય છે કરવા દો એને. હા, વિચારવા તો રોકો. આ ખોટું નથી. અને એ વખતે એવું કહેવાનું કે તું તારું જીન્સનું પેન્ટ લેવા જાય તો 3000 તારું લાવે તો 3000 મારું પણ લાવે. કદાચ તમે એવું કહેશો કે આટલા પૈસા ગયા. ના, એ પૈસાનું નુકસાન તમારું નથી, ખરેખર એ નુકસાન એનું જ છે. પણ એને રોકો નહીં, એને જવા દો. નવા જનરેશનને અલગ રીતે સમજાવવાની ટેકનિક છે. એને તમારે છૂટ આપો, એની જાતે કંટ્રોલ કરશે. કારણ કે તમે તો તમારા ભાગની જિંદગી જીવી લીધેલી છે. તમે 8, 10, 15, 20 વર્ષ પછી ત્યાં ઉપર પહોંચશો. પણ પેલા મનમાં એવો ભેદભાવ ન કરો કે તમારી જોડે સારી રીતે કરો. અને બધી બહેનોને ખબર છે કે 50 વર્ષ પછી ટીચર ઘસાય. અને પછી
પેલું ફિઝિયોથેરાપીમાં જવાનું થાય ત્યારે પેલી આયેલી બહુ જોડે દુશ્મનાવટ કરી હોય તો એને તો એક્ટિવા આવડે જ લઈ જશે કરી દો અને કદાચ લઈ બી જાય તો રસ્તામાં જાણી સુધી પાડો થાય ને આવું ન થાય એટલે તમારો સ્વાર્થ સમજાવું છું અને ગલત રીતે સમજજો ત્યાં પણ તમારો સ્વાર્થ છે સ્વાર્થ માટે તો આપણે સગાને ગમે દુશ્મનને સગા કહી દઈએ છે તો આ તો તમારી છોકરી છે જે તમને ખવડાવવાની છે જે તમને દવાખાને લઈ જવાની છે તમારો સ્વાર્થ માત્ર પણ છે તો તમે એને તમારી પોતાની કેમ ના કરો આખી જિંદગી પારકી છે એવું કેમ બહારથી આવી છે એવું એટીટ્યુડ કેમ ઘરની નાનામાં માહિતી એની સાથે શેર કરો એનાથી છુપાવો નહીં એને ઘરની અંદર માની લો કે કલર કરાવતા હોવ અને તમારે પુત્ર વધુ એટલે પુત્રથી પણ વધુ એટલે હું છોકરી કહું છું એની ઈચ્છા એવી હોય કે આ કલર ઉપર યલો કલર લાગવો જોઈએ અને તમારો છોકરો એવું કહે કે ના ના અહીંયા ગ્રીન કલર લાગવો જોઈએ તો તમારે નક્કી કરવાનું કે યલો કરાવવાનો છે ગ્રીન નહીં કેમ કે તમારી છોકરીએ કર્યું છે તમારે પુત્ર વધુ કર્યું આ કામ કરવાનું તો ઘરનો માહોલ સુધરે ઘરની અંદર એકદમ સ્ટ્રેસ વાળું વાતાવરણ રહેતું તો એક પુરુષ ઘરમાં નહીં આવે ઘરનો માહોલ એવો સરસ કરી દો કે સાસુ અને વહુ એક એવું એક્ઝામ્પલ બનવું જોઈએ કે સાહેબ દુનિયામાં લોકોને આજે નહીં આવે અને આપણા પાટીદાર સમાજની બીજા સમાજ એક્ઝામ્પલ તરીકે અને આના માટે કરવાનું શું કે ખાલી મનને સુધારવાનું કદાચ એને પીઝા ભાવતા હોય અને આપણા મોઢામાં દાંત ના હોય તો એ કહી દો કે પીઝા મારા ઇલાજ 200 રૂપિયાનો તારા લાવો 200 નો મારા 400 ની નોકરી તારીફ છે હું પીઝા ખાઈને ગમે તેને મારી કાપડી દે ચાલશે પણ ચલાવો અમે કોઈ નુકસાન નથી કરવાનું હું જે વાત કરું છું એમાં તમારું કોઈ નુકસાન નહીં થાય માત્ર મનનો મેલ છે તો મને નુકસાન થઈ જશે તો શું નહીં થાય આ જીવન તો આપણે આવે નથી જીવવાનું અમર તો આપણે આવે નથી તો કંટ્રોલ કરો ચેન્જ કરો એટીટ્યુડને બદલો માત્ર તમારી સિસ્ટમને બદલી કાઢો એને છૂટ આપો ને અને બીજું ક્યારેક કોઈ કારણસર ઘરમાં કંઈ વસ્તુનું ડિસિઝન લેવાનું હોય અને છોકરો કદાચ એની વહુનું એટલે એની પત્નીનું સાંભળે કે કોઈ એક ડિસિઝનમાં 100 ડિસિઝન એને તમારા તરફથી લીધા હોય પણ એક ડિસિઝન માત્ર એની વાઈફનું સાંભળે તમે એને કહો છો ખરેખર તો હું એવું કહું છું કે થવો જોઈએ કારણ કે એ તો સર્વશ્રેષ્ઠ છે એનું સૌથી પહેલું બનાવવું જોઈએ તમે એને છૂટછાટ એવી આપો ને કે બહુ તમારી સાથે એવી રીતે રહે કે એ તમને બધી જ વાત તમને શેર કરે એને પુરુષને પૂછીને કહેવાની જરૂર પડવી જોઈએ નહીં તમે જોડે રહો તમે સાથે કરો કદાચ મોઢા પગમાં દુખાવો કરો તો બીજ પર પડે એને આપવાની તૈયારી કરી લો આનાથી ફાયદો આપણો જ છે કોઈનો નથી આ જે કહું છું એમાં તમારું કોઈ નુકસાન નહીં થાય મનનું નુકસાન થશે કે હું અહંકારવાળી તૂટવાનો આવશે પણ એ કોઈ નુકસાનકારક પ્રવૃત્તિ નથી અને આ ચેન્જ કરો આ બધા પુરુષો 6 વાગે ઘરમાં હશે અને પછીની મીટિંગમાં 36ની છાતીએ બહાર આવી જશે મારે અહીંયા બોલવાની જરૂર નહીં પડે આ બધા બોલતા થઈ જશે તો હું સામે બેઠો છું અને મારે આ ચેન્જ કરવો જરૂરી છે ત્યારે એ બેઠો હોય તો માહોલ ક્યાંથી સુધારી નાખશો સુધારવાનું ઘરમાં કાલથી સાસુઓ જોડે ચાલવા નીકળવી જોઈએ બહુ એવું કે જીન્સ તો આપણે જીન્સ પહેરવાનું તમને ઉદાહરણ નોકરી જતી જીન્સ સારું પહેરવું તો એનો એક જવાબ આપી દે અમેરિકન કોન્સ્યુલેટ ક્યારેય તમને એવું કહે કે જીન્સ વગરના તમારે ત્યાં નોટ લાવો છતાં અમેરિકા જવાનું હોય ટ્રેનમાં બેસવાનું હોય તો શું કરીએ પહેરી ને જીન્સ કઈ ગવર્મેન્ટે વિઝા નથી રાખી કે જીન્સ પહેરીને આવવું માટે છતાંય પહેરીએ તો આપણા દેશમાં શું કામ નહીં રોગનું માનો માત્ર કેવું કરવું છે કે એનું માનો એ જે કહે છે એને ફોલો કરો અને બીજું જનરેશન એનું છે નવું જનરેશન છે આપણા કરતા હોશિયાર છે અને તમારી સામે જ છે તમને કદાચ સારો મોબાઈલ ચલાવતા નથી આવડતું અત્યારે છોકરીઓ બાકાત છે નહીં બધી છોકરીઓને આવડે નહીં ચલાવતા બધી લોકો સારી રીતે મોબાઈલ ચલાવે
તમને પ્રોબ્લેમ થાય તો પહેલી રીત કોણ કરશે એના ઘરવાળા? કરશે ને તમારી બહુ. પણ તમે એનો દુશ્મનામાં કરી હશે તો જવા દે તો 5 મિનિટ પછી તો એડ્રેસ પર ઉભી જાય. ખ્યાલ આવે? તો સુધારવાનું બેનો તમારે પણ ચેન્જ અહીંયા પણ જોઈએ મારે. પુરુષોને જે ચેન્જ હતો એ તો મેં કહી દીધું, પણ તમારે સૌથી પહેલું સુધારવાનું. ધર્મથી શરૂઆત કરવાની છે. આટલો સુધારો જોઈએ છે. બીજું જુવાન દીકરીઓ ખાસ યાદ રાખો કે જ્યાં પણ ભણે છે ત્યાં યાદ રાખે કે સમાજ સૌથી પહેલો મારો સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ. કદાચ છોકરાઓ સાથે રિલેશન રાખવાના થાય, કારણ કે જતા આવતા છોકરાઓનો સાથ જોઈતો હોય તો પાટીદારનો સાથ સૌથી પહેલા હોય, બીજા કોઈ નો નહીં તો પ્રોબ્લેમ થશે. એટલે પાટીદાર સાથે કનેક્ટ કરે અને એના ભાગરૂપે અમે શરૂઆત કરવાના છીએ. થોડાક દિવસમાં તમારા ગામમાં પિનક કહેશે કે જુવાન છોકરીઓને અને જુવાન જે છોકરાઓ છે આજુબાજુના 5-10 ગામના તેમને ક્યાંક ભેગા કરવાનું આવશે. એનો સમય આવશે તો અમે કરીશું, પણ ભેગા કરવાનું કે ત્યારે તમારી એક જવાબદારી બને કે તમારા ગામમાં જેટલી પણ જુવાન છોકરીઓ હોય અને જુવાન છોકરાઓ હોય એ બધાને એ લોકો જ્યાં કે ત્યાં મોકલજો. એમનું કોઈ નુકસાન નહીં થાય એ અમારી જવાબદારી છે. પણ અમે એમને એવા ટ્રેન કરવા માંગીએ છીએ કે નીચેની સમાજને મજબૂત કરવા માંગીએ છીએ. ગ્રાઉન્ડ લેવલથી સમાજને મજબૂત કરવો છે. અને જો નીચેની સમાજ મજબૂત થાય તો પછી આ સમાજને કોઈ રોકી શકે નહીં. કોઈની તાકાત છે કે આપણી સામે આંગળી પણ કરી શકે. અને આપણે આના માટે તો જીવીએ છીએ. આપણે આપ તો કરવું છે, પાવરમાં જીવવું છે. જીવીએ ત્યાં સુધી છાતી પાવરથી જીવીએ. શું કામ ના હોય એવી જિંદગી જીવીએ? શું કામ ઠંડા રહીને જીવીએ? આના માટે તો જીવવાનું છે. અને આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. એટલે આવનારા દિવસોમાં માઇન્ડસેટ તૈયાર રાખજો કે જેટલા પણ તમારા અથવા જે જુવાન છોકરા છોકરીઓ છે એને અમે ક્યાંક ભેગા કરવાના પ્લાનમાં છીએ. સમય પ્રમાણે કરીશું જેમ જેમ સિચ્યુએશન આવે. હવે મને તમે ઇન્ડિવિજ્યુઅલ જવાબ આપો કે ઇન્ડિવિજ્યુઅલ છોકરાઓને લઈ ક્યાં જવાનું? નથી જવાબ તમારી પાસે. અતુલભાઈ હા જો બોલો મારા પછી આવવાનું છે એ ડી પટેલ બીજું કોણ દિલીપ ક્યાં છે? હા આ 4 જણાને કામ આપવામાં આવ્યું. ઘણા ટાઈમથી મહેનત કરતા હતા કે બીજા રાજ્યોમાં જઈ અને ત્યાંની પાટીદાર સમાજની છોકરીઓ જે આપણા રાજ્યોની નથી પણ વર્ષો પહેલા 100 વર્ષ પહેલા ત્યાં ખસી ગયા ત્યાંથી એ છોકરીઓને લાવીને છોકરાઓ આના માટેનું પહેલું ગ્રાઉન્ડ વર્ક કરવા માટે આ 4 જણા છેલ્લા 1.5 મહિનાની મહેનત કરતા હતા. અને ધીમે ધીમે એ સ્ટેજ લઈ આવ્યા છે કે સમાજો સાથે રિલેશનો બનાવવા પડે. એમને ના આપણે કોઈ છોકરીઓ આપવાની કોઈને ઓળખતા ના હોય કે સમાજવાળા આપે ખરા તો રિલેશનો બનાવવા પડે. રિલેશનોના ભાગરૂપે એ 4 જણા ગઈકાલે જ પાછા આવ્યા છે રાત્રે ફરીને મધ્યપ્રદેશમાં બધા પાટીદાર સમાજને મળીને આવ્યા છે. હજુ તો રિલેશનો બનાવવાના શરૂ કર્યા છે. 6-8 મહિના રિલેશનો બનાવ્યા પછી શરૂઆત કરીશું કે આ છોકરાઓ માટે વ્યવસ્થા ઊભી કરવી. પણ એનું સ્ટેપ એ સમાજે ભરવું જોઈતું હતું અને એમણે ભર્યું છે. સમાજે ભરવાની શરૂઆત કરી દીધી છે. જાગવાનું તમારે છે. અને આ બધું જ સ્વખર્ચે થઈ રહ્યું છે. આટલું પણ સમજી લેવું. જે માણસો જાય છે પોતાનો ખર્ચ કરી રહ્યા. હા કોઈ સ્પોન્સર કરવાની હિંમત બતાવી છે અમે એનો ઉપયોગ કરીશું સમય દ્વારા. પણ આ બધી પ્રવૃત્તિઓ કરવાની અને આપણા માટે કરવાની છે. આ કે મારા એકલા માટે નથી કે દિલીપ એકલા માટે નથી કે અતુભાઈ એકલા માટે નથી. આપણે આખા સમાજની પ્રવૃત્તિ અને આ કરવી જેવી ના હોય કે ના કરવી જોઈએ. અને આના માટે અમે 4 જણા અને 5 જણા એકલા પહોંચી વળીશું ખરા? સાથ કોનો જોઈશું? હવે તમારે સાથ આપવો પડશે. અને આ સાથ આપવા માટે પણ એટલો ઉપયોગ છે. અમે ત્યાં બેઠા બેઠા એ પણ જોઈ શકવા જોઈએ કે કયા ગામમાં કઈ ઉંમરના કેટલા છોકરા જોડાવા છે કે જેના માટે આપણે સેટઅપ લીધું. કારણ કે જ્યારે લિસ્ટ માંગીએ છીએ ત્યારે તમારા સુધી માહિતી હમણાં તો એમ પહોંચે નહીં અને રહી જાય એવું ના થાય કે બધી ડિટેલ હોવી જોઈએ. બીજું છૂટાછેડા જ્યાં થાય છે બધા પ્રશ્નોનો ખર્ચ કરવાનો. કંટાળ્યા હોય તો શાંતિથી બેસી જતો થોડી વાર હજુ જેમના ઘરમાં છૂટાછેડા થયા છે છોકરાઓના
એવા કેટલા વ્યક્તિઓ છે આગળ ન ઓછું કરતા મારે ખાલી જાણકારી જોઈએ છે એટલે ઇન્ફોર્મેશન હું આંખો પર વાંચી લઉં છૂટાછેડા થયા હોય અને કોર્ટમાં કેસ લડ્યા હોય તો એ કેસ તમે જીત્યા છો ખરા? કેટલા જીત્યા? આખા સમાજમાંથી કેટલા જીત્યા? જવાબ તો નિષ્ફળ એટલા સમાજ આખામાંથી કેટલા જીત્યા? બહુ પ્રશ્ન છે પણ જવાબ નથી. સાહેબ આપણે કોર્ટમાં છોકરી આપણે ભણાવી છીએ પછી એક એવું કહીએ છીએ કે તને તકલીફ પડે તો આવતી રહેજે મારા ઘેર હું પહોંચી વળીશ કહીએ છીએ બોલાય ને બધા બોલવાનું બંધ કરો એને એવું કહો તકલીફ પડે તો અમે તારી જોડે છે ત્યાં આવીશું તકલીફ સુધારીશું પણ તને ઘેર નહીં આવીએ પાછી એના ઘેર રહેવા કારણ કે એને તમે ઘેર લઈ જાઓ તો પછી બોલો તો શું આજે કોર્ટને જોઈ લઈશ છોકરાઓને નવું બોલો છોકરાઓને એવું કે જોઈ લઈશ તને કોર્ટે સાહેબ તમે બંને લડો છો જીતે છે કોણ? વકીલ. ત્યારે તમારું દેવને એવું કે આપણે જીતી જઈશું ખરેખર તે જીતે ખરેખર વકીલો જીતે છે અને મારો પાટીદાર ક્યાંક હારે છે સમજો આ વાતને. અને બીજું એ આખા કેસમાં 5-10 વર્ષ થઈ જાય કેસ લડતા લડતા એટલે તમે તમારા છોકરાઓની કે છોકરીની જિંદગી પણ બરબાદ કરો માટે લડવાનું બંધ. આવી કોઈ પ્રોબ્લેમ થાય તમારથી ન સમજી શકાય ના સમજાઈ શકાય તો સમાજ જોડે આવો સમાજ તમારી સાથે છે આ બાબતમાં બંને પક્ષોને બેસાડીને સમજાવીને સેટલ કરો અને સમહાવ કોઈ એવો પ્રોબ્લેમ હશે તો સમાજની ઇન્વોલ્વમેન્ટ ક્યાંક કરીને સુધારશે પણ સીધા કોર્ટે પહોંચવાનું નથી. તને જોઈ લઈશ એવું કહીને મારો ચડાવવાવાળા અમે બધું જોઈ લઈશ કેમ કે અમે વકીલોની પણ ફોજ બનાવવાની તૈયારી કરી હવે સમાજ ખૂબ જાગૃત થઈ ગયો છે વકીલો પણ તૈયાર કરવાના. બીજું એટ્રોસિટીના કેસ જ્યાં પણ બને છે આપણા પાટીદાર સમાજમાં એના માટે સિસવાગરમાં હસમુભાઈએ અમને ચોખ્ખું કહેલું છે કે જ્યાં પણ એટ્રોસિટીનો કેસ બને અને ગુજરાત હાઈકોર્ટમાં લડવામાં આવે તો એનો એક પણ પૈસા એ લેશે નહીં. તમામ કેસ નિવાડો જે અમદાવાદ રહે છે આવું કંઈ થાય તો મારો પિલરનો કોન્ટેક્ટ કરજો પિલર મારો કોન્ટેક્ટ કરી દેશે અને અમે હસમુભાઈનો વાત કરીશું. તો તમારી જે કરવાની પ્રવૃત્તિઓ છે જે આપણા વર્ષોથી નથી થઈ એ હવે બધી જ શરૂ કરી છે. સમાજના કર્તાઓ જાગી ગયા છે જાગવાનું તમારે. હવે તમને કોઈ જગ્યાએ બોલાવવામાં આવે કે આણંદ આપણા સમાજની મીટિંગ છે અથવા સ્નેહ મિલન છે કે કંઈ પણ ફંક્શન છે તો શું તમને એવું આશા હોવી જોઈએ કે મને કોઈ ઘેર લેવા આવે? આપણે જવું જોઈએ આપણા સમાજ માટે જવાનું. હવેનો સમાજ એવું નથી કે સમાજ પોતાના માટે કશું નથી કરવાનું એટલે એને કોઈ સિંગડા નથી અલગ નથી એ લોકો એ તમારા માટે પ્રવૃત્તિ કરે છે. એટલે આપણી જવાબદારી બને છે કે આપણે ભેગા અહીંથી આજુબાજુના ગામમાં પણ જો સામાજિક પ્રવૃત્તિ થતી હોય ભેગા થતા હોય તો આપણે સ્કૂટરને ટીક મારીને પહોંચી જવાનું સામે ચાલીને પહોંચી જવાનું. નજીકના ગામમાં હોય તો ડેફિનેટલી જતા છે. કેમ કે તમે જોડાશો ને તો લોકો જોડાશે. અને મેં રજૂઆત કરી હતી આપણા સ્નેહ મિલનમાં કે વર્ષમાં એક વાર આપણા સમાજનું સ્નેહ મિલન હું શબ્દો બદલું છું અહીંયા તો સ્નેહ મિલન કહું છું એકબીજાને મળવાની પ્રવૃત્તિ કોઈ ગામમાં કરી હતી. ત્યારે મને 2-3 ગામોનું કહેલું છે કે અમે તૈયાર છીએ એના માટે. હું એવું કહું છું કે ખીચડી કઢી ખવડાવો છો મને ચાલશે પણ ગામમાં સ્નેહ મિલન કરવું છે. અને એની એક સમજ આપો તમે માની લો કે ઇસ્લામમાં આપણે સ્નેહ મિલન કરવાનું વિચારીએ રાઈટ તો બાકીના 26 ગામનો આપણો સમાજ છે 25 ગામના લોકો ઇસ્લામમાં આવે તો એ રિલેશનો કેવા બને? સમજ આવે છે કહેવામાં? અત્યારે તમારો મામો હોય કે ફુવા બીજા ગામમાં હોય તમારી ઘેર વર્ષમાં એકવાર આવે છે લગ્ન હોય ત્યારે આવે નહીં તો ગાડીમાં ઘેર જતા રહે. પણ જો આવું ફંક્શન કરવામાં આવે તો બધા 2 કલાક વહેલા આવે તો મારા ફુવા છે અથવા મારા મામા છે કે હું મળતો હોય એ માટે રિલેશનો ડેવલપ થવાના શરૂ થાય. આ બેઝિક પ્રવૃત્તિ છે પણ જોડવાની પ્રવૃત્તિ છે અને આ કામ કરવાનું એટલે સમાજની જ્યાં પ્રવૃત્તિ થતી હોય ને ત્યાં સામે ચાલીને જાઓ. તમે જશો તો ઓળખાણ થશે તો ડેવલપમેન્ટ આવશે. ઘરમાં બેસી ગયા છો એટલે જ નુકસાન થયું. અત્યાર સુધી સમાજ સુસુપ્ત અવસ્થામાં હતો કેટલા લોકો એની વિદ્યાર્થીઓ જે પૂછ્યા એટલે સમાજ ક્યાંય સુસુપ્ત છે કોઈએ પૂછ્યું? ભૂલ કોની?
આપણે કેમ સમાજના લોકો પૂછ્યું કે ભાઈ કેમ સાયલેન્ટ છે, કેમ શાંત બેઠા છે, આપણે તકલીફો છે, કેમ બહાર નથી આવતા? આપણી જવાબદારી બનતી જાય બધી વસ્તુ. એટલે હવેથી જાગૃત થઈ ગયા અને આપણો સમાજ તો એમ પણ એજ્યુકેશનમાં ખૂબ આગળ, ખૂબ હોશિયાર. તો આપણી આ બધી પ્રવૃત્તિઓને સમજવાની ખૂબ જરૂર છે. અને આટલી જ વાત કરીને ખરેખર વિદેશીનો આપણે આભાર માનીએ કે એમણે સમાજમાં જે પ્રશ્નો છે એના ખરા અર્થમાં જવાબ આપ્યો. બરોબર? બહેનોએ તો ખૂબ સરસ વાતો કરી કે ખરા અર્થમાં વ્રત આપવાનું. અત્યાર સુધી જૂના જમાનામાં પતિવ્રતા સ્ત્રીઓ હતી. શું કહું છું? જૂના જમાનામાં પતિવ્રતા સ્ત્રીઓ હતી. શું અત્યારે છે? કઈ રીતના હું બીજી રીતના કહું છું. પતિવ્રતાનો મતલબ શું? પતિને સાચું વ્રત આપે એનું નામ પતિવ્રતા. પણ આજે તો પતિને વ્રત નહીં આપતા, એટલે 6 વાગે પછી રામ વ્રત. આ પતિને વ્રત આપવાનું. એક વાત યાદ આવે છે, એક ગામમાં બહુ વર્ષો પહેલા જે ખેડૂત મિત્રો હતા, આ બે ભાઈઓ હતા, એ બે ભાઈઓ વચ્ચે એટલો બધો જબરદસ્ત ગાઢ સંબંધ હતો ને કે ક્યારેય છૂટા ના પડે. બંને ભાઈઓ કોઈ બી કામ હોય તો એકબીજાની ચર્ચા કરીને કામ કરે. ખેતરમાં ઘર બાંધેલા ભાઈઓએ, બરોબર, આજુબાજુનું ખેતર પણ સરખા ભાઈઓ, વર્ષોથી એમનું જીવન ચાલતું હતું. પણ એક દિવસ કોઈ સામાન્ય અણબનાવના કારણે બંને વચ્ચે એવો અણબનાવ થઈ ગયો કે જેમાં પછી બહેનોને તો પેલું શું આગની અંદર ઘી હોમવાનું શરૂઆત થઈ. અને નાના ભાઈએ શું કર્યું કે બે જણની વચ્ચે એટલે પેલો ભાઈ આપણે આગળ ના જોઈએ, જેસીબી લાઈન આટલો ઊંડો ખાડો ખોદાઈ ગયો. આ બાજુ આગળ ના, એટલે બંને વચ્ચે અણબનાવ ધીરે ધીરે વધતો ગયો. પણ એક દિવસ એક ભાઈ આવ્યા બહારથી અને આઈને એવું કહેવા લાગ્યા, ભાઈ હું કંઈક કામ માટે આવ્યો છું, મારે કામની જરૂર છે, તમે જે કહેશો એવું કામ કરી શકો. પેલા ભાઈના મનમાં વિચાર આવ્યો કે આ ભાઈ ખાડો ખોદ્યો છે ને, પણ રોજ ઉઠીને એનું મોઢું તો દેખાય છે, એવું કંઈક કરો કે એનું મોઢું ના દેખાય. તો પેલા ભાઈનો કહ્યું હું છે ને થોડા દિવસ માટે બહાર જાઉં છું અને એવું કામ આપીને જાઉં છું કે એક એવી દીવાલ ઊભી કરે, એવી વાડ ઊભી કરે કે મને પેલો ભાઈ દેખાવો જોઈએ નહીં. અને એ ભાઈ તો આવું કહીને કે જેટલા પૈસા થશે હું આપી એવું કહીને તો જતા રહ્યા. 4-5 દિવસ પછી, અઠવાડિયા પછી એનું કામ કરીને પાછા આવ્યા. આઈ જોવે છે ને તો એની આંખો ખુલી રહી જાય કે આ શું કર્યું આપણે. એ ભાઈ શું કર્યું ખબર? એ બાર બનાવવાના બદલામાં એ જે ઠાડો ખોદ્યો હતો ને એની પર લાકડાનો સરસ ફૂલ બનાવ્યો. અને એ ફૂલ એ રીતના બનાવે, એટલો સુંદર ફૂલ હતો કે સાઈડ ઉપર પકડવાનું પણ ફૂલદાની ગોઠવી દીધી, સરસ ફૂલ બનાવી દીધો. હવે ભર્યું શું? જ્યારે ફૂલ બનાવતા હતા ત્યારે નાના ભાઈના મનમાં વિચાર આવ્યો કે મેં કંઈક ખોટું કર્યું અને મારા ભાઈએ તો ફૂલ બનાવ્યા. એટલે નાના ભાઈના મનમાં પસ્તાવો થયો અને એના ભાઈને આવતા જોઈને 2 હાથ કોરા કરીને ફૂલ ઉપર ઉભો રહ્યો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આવ મર. અને બંને ભેગા થઈ ગયા. એટલે આપણે તો ભલે ખોટું કરવા જઈએ છીએ, પણ આજે હિતેશભાઈ છે ને એ આવો ફૂલ બાંધીને સમાજને એકત્રિત કરવાનું કામ કરી રહ્યા છે. ખરેખર સમાજનું એકત્રીકરણનું કાર્ય તો તે કરે છે રાત દિવસ, એમની મહેનત ખૂબ છે. બરોબર? બહેનો માટે તો બહુ સરસ વાત કહી છે. બીજી એક વાત કહી દઉં કે મમનો નામની એક છોકરી હતી જેને આપણે રાણી લક્ષ્મીબાઈનું નામ એના પતિ આપ્યું. બરોબર ને? એક પોઝિશન આજે આપણા સમાજમાં મળ્યું છે. રાણી લક્ષ્મીબાઈ, એ રાણી લક્ષ્મીબાઈને ફરી રાણી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા. ખબર પડી? રાણી એટલે શું? પિતાની ઘેર જ્યારે દીકરીનો જન્મ થાય ને એટલે જો એને રાણીની જેમ એને ટ્રીટમેન્ટ કરવામાં આવે. જ્યારે પતિના ઘરે પગ મૂકે ને તે વખતે એને લક્ષ્મી તરીકે સ્વીકારવામાં આવે. પણ પછી એમને કહ્યું એવું, પછી સાસુમાં 10-15 દિવસ પછી એને બતાવીશું રસોડું. એટલે રસોડામાં કોણ હોય? ભાઈ. એટલે કોણ કરે? એટલે રાણી લક્ષ્મીને ભાઈ બનાવી દીધી. એ ભાઈને હવે બહાર કાઢીને સમાજમાં લાવવાનું કાર્ય એવા કરી રહ્યા છે. તો આપણે બધા હવે એમને સાથ આપીશું, સમાજને સાથ આપીશું અને આપણે આગળ વધીશું. હવે હું એક એવા વ્યક્તિને બોલાવવા જઈ રહ્યો છું કે જેમણે પોતે આપણા પાટીદાર સમાજના પ્રમુખ છે, જગદીશભાઈ, જે ખંભોળા ગામના છે.
તે પોતે એન્જિનિયર છે અને સાથે સાથે ઘણી બધી કોલેજોમાં તે માનવ સેવા આપે છે. આવું ઘણી વાર થાય કે ભીષ્મ પિતામાં આપણે ઓળખીએ છીએ 180માં વર્ષે પણ શું કહેવાતા હતા? શું કહેવાતા હતા? યુવાન કહેવાતા. સાચી વાત છે? તો આજે અમારા હૃદયમાં પણ યૌવનનો થનગનાટ છે. એટલે હું એમના માટે એક વાત ચોક્કસ કહીશ કે જો पहाड़ों से टकराता है ना उसे तूफान कहते हैं. जो पहाड़ों से टकराता है उसे तूफान कहते हैं और जो तूफानों से टकराता है ना उसे ही हम युवान कहते हैं. तो ये बात यौवन संग्राम प्रैक्टिस में विनंती करी છે કે આગે તેમના વિચારો રજૂ કરે. તમારી ધીરજને મારે બહુ યાદ પડે એટલે ઘણું ખૂબ સુંદર વાતો હિતેશભાઈ આપણને કરી અને આ પ્રસંગે આપ સૌ આવ્યા છે. આપનું સ્વાગત છે. આપણે ખૂબ ખૂબ અભિનંદન. નવા આમ વર્ષે વિદ્યાનગરમાં સ્કૂલ એક આવે છે આપણા બાળકાની અને એક હોસ્ટેલ. તેમાં આપણે લાખો અને કરોડો રૂપિયા મૂક્યા આપણા સમાજે, પણ તેમાં માત્ર 1% માની લો કે 3000 કે 4000 છોકરા હોય તો 50 છોકરાઓને સમજવા હોય. આ પરિસ્થિતિ નિર્માણ થયો માટે આપણે કર્યું એવું કહ્યું. એટલે હું આપણા એમને લાવ છો. તમને બીજું એનાથી બીજો ફાયદો પણ છે કે તમને એમના બધા કરતાં ડિસ્કાઉન્ટ થવું એવું પડે. રહેવામાં પણ જમવામાં પણ અડધું ચાર્જ એવો સ્કૂલમાં પણ એમને ડિસ્કાઉન્ટ થવું. એટલે આપ સૌ એનું નામ કરો એવી ઈચ્છા રાખું છું. ફરીથી વિદ્યાનગરમાં ઘણી બધી સંસ્થાઓની જોડાયેલી છે. આપને કોઈ વિદ્યાનગરનું કામ હોય તો સતત આપણી સાથે છું. જે પણ કામ હોય એ મને કહેજો અને એ એપમાં મારો નંબર છે, જોઈને આપ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. હિતેશભાઈએ ઘણી બધી સમાજ બાબતે વાત કરી, જગદીશભાઈને વિદ્યાનગર બાબતેની વાત કરી. આપણે સમાજમાં ઇલેક્ટ્રિકની સફળતા એવું કેટલાને ખબર છે? જરી બોલો. સમાજમાં ઇલેક્ટ્રિકની સફળતા હતા કે ગામની સફળતા હતા એટલા કેટલા ખબર છે? કોઈને ખબર નથી? સારું. હવે આ કહેવાનું કારણ શું? હવે જે ડિરેક્ટરી છે એ તમને તમારા બધા મોબાઈલમાં આપી દીધી છે હિતેશભાઈએ. મારું કહેવાનું મેં તાત્પર્ય એ છે કે એનાથી તમને બધાને જે ફાયદા શું થવાના છે, કેવા થવાના છે એ હિતેશભાઈ તમને કહ્યા. વિદેશમાં કે આ આખા વર્લ્ડમાં ચાલતી એ ડિજિટલ ડિરેક્ટરી છે, દરેક ગામની છે. તમે કોઈ પણ સ્થળે કોઈ પણ રાજ્યમાં જાઓ. કાલે અમે બહાર હતા તો એક ભાઈએ કરેલી હતી કે હું આમાં છું, પણ કહેવાનો મતલબ કે તમે લોકો ક્યાંય પણ સમાજમાંથી બહાર ગયા છો, ક્યાંય અટવાયા છો તો આ ડિજિટલ ડિરેક્ટરી ખોલવાથી આપણા ગામના અથવા આપણા સમાજના વ્યક્તિ કોઈ છે કે એ તપાસ કરશો તો એ પણ તમને મળી જશે. કે આપણા રાજ્યમાંથી બહાર ઘણા પરિવારો રહે છે તો એ પરિવારને પણ આપણે જોડેલા છે એમાં. કારણ કે અમેરિકા છે, કેનેડા છે, ન્યૂઝર્સી છે, એટલે એમાં દરેક જગ્યા જોડેલી છે. તો આનો ભરપૂર સૌ લોકો લાભ લો. બીજું જણાવવાનું કે આપણે અહીંયા ગ્રેજ્યુએટ છોકરાઓ કેટલા છે? છોકરીઓ કેટલી છે ભાઈ? કોઈ નહીં? હાથ તો ઊંચા કરો. શું કરો છો તમે? હે અત્યારે જોબ કરવાની છે? એટલે બીજું છોકરીઓમાં કોઈ બીકોમ આવે કોઈ
કે છે તો ખાસની નથી છે એજ્યુકેશન કરાવો છો તો એકા દીકરીઓને ખાસ નોકરી માટેની આપણે એવું હોય છે કે ઓછી નોકરી મળે તો આપણે નથી મોકલવો ઘરે પણ એ એક બાબા તરીકે આપણે ભૂલ નહીં કરીએ એને કોઈ પણ પગારે જેમ આપણે ભણાવવાનો ખર્ચો કરીએ છીએ એમ નોકરીનો પણ ખર્ચો કરીશું કારણ કે આપણે હમણાં જીતેશભાઈએ કહ્યું કે આપણે પ્રાણીને દીકરીને ઘરે લાવ્યા બરાબર એને શું આવે છે શું નહીં આવડતું ક્યારે ખબર પડી ઘરે આવી ત્યારે બરાબર તો જ્યારે આપણે છોકરાને આટલા બધો ખર્ચો કરીને ભણાવીએ છીએ કે એ કરીએ છીએ તો એને એના ફીલ્ડમાં ભલે આપણે ખર્ચો થાય મૂકીશું તો એનો વ્યાજ ખબર પડશે આ વ્યાજ ખબર પડ્યા પછી જેમ કહ્યું એક પાટીદાર એ કોઈ દિવસ ઊભો નથી રહી શકતો જેમ કે મોડલ ઉદ્યોગ ઇવન અમેરિકાની અંદર ઘણા બધા ગેસ સ્ટેશનો છે એ બધા ભારતીય જોડે છે ભાઈ તો આપણા છોકરાના પણ એટલી હિંમત છે તો એને એ જગ્યા માટે એને મોકલો ભલે આપણે ખર્ચો કરવાનો થાય તો એ બધા કરીશું આપણે કોઈ બોલતું નહીં ચલો આ રીતે વર્ષને એક વખત બધા ભેગા થતા રહેજો અને અમને બોલાવજો તો અમે પણ આવીશું આ માટે બધા એકત્રિત થઈશું અને સંગઠિતતા મળશે જ્યાં પણ પ્રસંગ હોય ત્યારે પધારજો બધા એવી વિનંતી છે હું આપણા સમાજના એવા અલ્પેશભાઈ કે જેઓ આખા સમાજમાં અત્યારે નંબર 1 ઉપર ચાલે છે કે એ સાંસાના વ્યક્તિ છે જેઓ આખા સમાજમાં સૌથી વધારે ફેમિલી જોડવાનો વિક્રમ ધરાવે છે તો આપણે એમને સાંભળીશું જગદીશ કાકા, જીતેશભાઈ, અતુલભાઈ કસ્તી, ઈચ્છણાઓ પાટીદાર સમાજના પરિવારો, આગંતુક મહેમાનો, આપ સૌને જય સરદાર. આમ સમય તો ઘણો થઈ ગયો છે એટલે બોલવામાં થોડી ઢીલાશ છે પણ 30 વર્ષથી ડિગ્રી તમે મને આપી છે આજે જ મેં વાંચ્યું બહાર લખ્યું છે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કે વાઘ અને સિંહ જેવું હૃદય રાખ્યો ત્યારે ફરી એકવાર આપણે આહ્લાદ કરું છું જય સરદાર. આમ તો આજે મારે બોલવાનું નહોતું કે ક્યારે બોલવું કેટલું બોલવું એ કમાન્ડ ઈશાઓ ગામના હાથમાં છે. હમણાં જીતેશભાઈએ કહ્યું કેટલું બોલવું એ કમાન્ડ તમારા હાથમાં છે. એમ છતાં આગ્રહને માન આપી અને સંગઠન અને સ્વતંત્રતા વિશે સ્વતંત્રતા એ એક મુખ્ય મુદ્દો છે એની સાથે સાથે ભારતે અપનાવેલો એક સંગઠનનો મુદ્દો છે. આ બંનેમાં સ્વતંત્રતાની દેવી એટલે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરિકામાં પ્રસ્થાપિત થઈ હતી જે સર્વ દુનિયામાં સૌથી ઊંચી હતી ત્યારે ભારતને પણ પોતાના ગૌરવનો અનુભવ થયો અને એને સંગઠનનું સ્થાન સ્વતંત્રતા કરતા ઘણું ઊંચેલું છે. ત્યારે શ્રી સરદાર સાહેબની મૂર્તિ સંગઠનના પ્રતીક રૂપે દુનિયામાં સૌથી ઊંચી પ્રસ્થાપિત કરી છે. એના માટે સરદાર સાહેબને નતમસ્તકે નમન છે અને આપણે સૌ પરિવારોએ સરદાર સાહેબના એ સંગઠનના વિચારને અમલમાં લાવી પૂર્ણપણે સંગઠિત થવા માટે સમાજે જ્યારે આ એપ્લિકેશનના એક માધ્યમથી આપણા હાથમાં સંગઠિત થવા માટેની એક એપ્લિકેશન આપી છે ત્યારે સૌને ફરી એકવાર પૂર્ણ રૂપે સંગઠિત થવા માટે હાર્દિક અપીલ કરું છું. ધન્યવાદ. ભગવાન સ્વામિનારાયણની ઈષ્ટદેવ આપણે ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવની કૃપાથી આજે આપણા પાટીદાર સમાજનો જે આપણા ગામના આગળ
જે આજે ઉજવ્યો છે ઉત્સવ ત્યારે એ બદલ આપ સુધી વધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે ઈશા 22 ગામ પાટીદાર મહાનુભાવ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી, તમામ ગામથી પધારેલ અતિથિ, કેડમિન ભાઈઓ, ઈશા ગામના વડીલો, માતાઓ, બહેનો અને તેમજ આ ફોટોગ્રાફીની સેવા આપનાર દિલીપભાઈ, મહેશભાઈ, સાઉથ સિસ્ટમની સેવા આપનાર ભાઈઓ, પાટીદાર યુવક મંડળ, બીએપીએસ મંડળની જે બાલિકાઓએ નૃત્ય કર્યું કે તેમનો તથા તેમને તૈયાર કરનાર બહેનોનો